જતું કરવાની ભાવના, માફ કરી દેવાની ભાવના. ગુણાતીતાનંદ સ્વામી એ બાજુમાં બેઠા છે. આ સાવરકુંડલા ગામ છે, એમાં જૂના સાવરમાં સ્વામી ગયા અને ગામમાં પ્રવેશ કર્યો. અને ત્યાંના ઉગા ખુમાણ બાપુ વિરોધી સ્વામિનારાયણની એલર્જી, ગુસ્સે થઈ ગયા અને ગામના લોકોને ભેગા કર્યા અને સાધુઓને ગામ બહાર કાઢ્યા. કાદવ કીચડ ફેંક્યું. એટલાથી સંતોષ ન થયો એટલે બાવળની, લીલા બાવળની સોટીઓ લઈ આવ્યા, સૂળોવાળી સોટી, અને સાધુઓને સૂળીથી ફટકાર્યા. એ કે બાવલાઓ છે, વધારાના છે, એક્સ્ટ્રા છે, ગામ બગાડે છે, બીડી હોકા બંધ કરાવે છે. મારી મારીને કાઢ્યા. ગામને પાદર એક ઝાડ નીચે સાધુ બેઠા હતા, લોહી લુહાણ થઈ ગયા હતા, શરીર લૂછતા હતા. ત્યાં ગામને પાદર કેટલાક લોકો પસાર થતા તે જોઈ ગયા કે આવા સ્વામિનારાયણના સાધુ કીડી જેવા જીવને ના ડૂબવે. એને આપણા રાજાએ માર્યા. આવા સાધુને જે મારે એના ઘેર તે કઈ પારણા બંધાતા હશે, એને દીકરા ન થાય. અને પેલા સંતોએ, ગુણાતીતાનંદ સ્વામી આ વાત સાંભળી એટલે સ્વામી બાજુમાં બેઠેલા સંતો તો શરીર લૂછતા તેને કહે છે કે સંતો ધૂન કરો. શેની ધૂન સ્વામી? સંતો ધૂન કરો કે આ બાપુના ઘરે દીકરાનો જન્મ થાય, પારણું બંધાય. અરે સ્વામી, આણે આપણને માર્યા, બાવળની સોટીઓ ફટકારી, હજુ રૂચ નથી આવી, ખાધા પીધા વગરના છે, નાના ઘરે પારણું બંધાય. સ્વામી કે જે આપણને મારે એને પણ આપણે કઈ ફળ તો આપવું જોઈએ ને. આવો બદલો લેવાની ભાવના, એને દીકરો આપો. અને સ્વામીએ આશીર્વાદ આપ્યા કે એના ત્યાં દીકરો થશે અને એના ત્યાં સ્વામિનારાયણના સંતોની જોડીઓ ટીંગાય. અને વર્ષો જતા એના ત્યાં દીકરો થયો ને એ જ દીકરાએ ગામમાં સત્સંગ કરાયો. ભગવાન સ્વામિનારાયણ લખ્યું છે, ગાલી દાનમ તાડનમ ચ કૃતમ કુમતિ બીરજનૈ ક્ષંતવ્યમેવ સર્વેશામ ચિંતનીયમ હિતમ ચ તૈહિ. કોઈ તમને ગાળ આપે, મારે કરે તો પણ એનું હિત થાય એવું ચિંતન કરવું. આ સ્વામીની જગ્યાએ આપણે હોઈએ તો હોય ને તો એ શું કહીએ, જેટલા છે ને એ ઉપડવા જોઈએ. અને ના હોય તો 7 જન્મમાં ન કરતા ને, એના માટે માળા ચાલુ કરીએ એક્સ્ટ્રા. પણ ના, બદલાની ભાવના આવી નહીં. કંઈક આપો, ફળ આપો. ભાવનગરની અંદર ભાવસી બાપુ, જેના નામ પરથી ભાવનગર પડ્યું છે, ભાવસી બાપુના નામ પરથી, એ ભાવસી બાપુ એકવાર નીકળ્યા ફરવા માટે બગીચામાંથી અને અચાનક પસાર થતા હતા આંબાની ઘટામાંથી. ત્યાં એમના કપાળ પર જોરથી પથ્થર વાગ્યો. બાપુને પથ્થર? ભાવનગર નરેશને પથ્થર? એટલે સૈનિકો ગુસ્સે થઈ ગયા. કોણ છે, કઈ દિશામાંથી પથ્થર આવ્યો છે? તપાસ કરી તો એક છોકરાએ પથ્થર મારેલો. છોકરાને પકડી લાયા. છોકરો તો રાજા આગળ આવી ગયો ને રડવા જ મંડ્યો. સૈનિકો આજુબાજુ તલવાર બંદૂકવાળા. સૈનિકે કોણ છે તું? નામ બોલ્યો. તે પથ્થર માર્યો? હા કે બાપુ મેં પથ્થર માર્યો. કેમ પથ્થર માર્યો? એ કે બાપુ મારે આપને નહોતા મારવા, પણ શું કરે પથ્થર માર્યો? બાપુ ઉનાળો છે અને હું ગરીબ છું, કેરીઓ ખરીદવાની મારી તાકાત નથી, મારે કેરી ખાવી હતી એટલે મેં આંબાને પથ્થર માર્યો, પણ મને નિશાન ફાયું નહીં. એમાં શરત ચૂકતી તમને વાગી ગયો, માફ કરજો, આજ પછી કેરીએ નહીં ખાઉં અને કોઈ દાડો પથ્થર નહીં મારું. ભાવસી બાપુ કે એને જેટલી જોઈએ એટલી કેરીઓ આપો, ટોપલો ભરીને કેરી આપીને એને વિદાય કરો. સૈનિકો કે બાપુએ જેણે તમને પથ્થરો માર્યો, તમને લોહી કાઢ્યું, ટાંકા લેવા પડે અને એને તમે કેરીઓ પાછી આપીને વિદાય કરો છો. અને એ ભાવનગર નરેશ ભાવસી બાપુ શું બોલ્યા? એ કે સૈનિકો, એક આંબા જેવું ઝાડ પણ એને પથ્થરો મારીને કેરી આપે છે, તો હું તો ભાવનગર બાપુ છું, પથ્થરો મારીને કેરી આપવી જ જોઈએ ને. હું તો દરબાર છું, મને પથ્થરો મારીને કેરી કેમ ના આપું? આવા લોકોથી નગરની શોભા છે. બદલો આવો લો, એને કંઈક સારું ફળ આપો. આ ભાવના સાથે આખો સમાજ જીવે છે. આદર્શ સંતોના મનમાં આ ભાવના હોય છે કે સારું કરીને આપવું જ, એને બદલો નહીં લેવો. એમ આપણે પણ સંસારમાં જીવીએ જ. કોઈક આપણને બોલી જાય, ઘરના સભ્યો બોલી જાય, ઘરમાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થાય, બતાવી દેવાની ભાવના ન રાખવી, બદલો લેવાની ભાવના ન રાખવી, એને કંઈક કરી નાખવું છે એવી ભાવના ન રાખવી. એનાથી આપણને અશાંતિ રહે છે. દ્રોણાચાર્ય એવી ભાવના રાખવી. પાંચાલ નરેશ દ્રુપદને પકડી લાવો, લાયા, પકડીને હાજર કર્યો, બંદી બનાવ્યા. દ્રોણ બેઠા હતા, દ્રુપદ આવ્યા. જે દ્રુપદે અપમાન કર્યું તો એને જ આવવું પડ્યું. દ્રોણાચાર્ય આગળ હાથ જોડ્યા. શું કરવું છું? તારો હિસાબ કરી તે કરીએ, આપ જે ઈચ્છા હોય કરો. દ્રોણાચાર્ય કે છે, હું બ્રાહ્મણ છું એટલે તને મારી તો નહીં નાખું, તું મારો મિત્ર છે, મિત્રતા હું ભૂલીશ પણ નહીં, પણ તે મારું અપમાન કર્યું તેનો બદલો તો લઈશ. કરી તે બદલો. આજે તને જતો કરું છું, છોડી દઉં છું મિત્રતાના દાવે, પણ તારું અડધું રાજ્ય હું લઈ લઉં છું. અડધું રાજ્ય પાંચાલનો એક ભાગ તું સંભાળજે અને બાકીનો ભાગ હું સંભાળીશ. એટલે દ્રોણાચાર્ય અડધું રાજ્ય એની પાસેથી લઈ લીધું અને દ્રુપદને અડધું રાજ્ય આપીને જતો કર્યો, છોડી દીધો. મિત્રતા રાખી. દ્રુપદ પણ મનમાં સમસમી ગયા, પણ કંઈ બોલી શકે એમ નહોતા. પછી તો પાંડવો કૌરવો રહેતા હતા. પાંડવોનો ઉત્કર્ષ થવા લાગ્યો, ધીમે ધીમે આગળ વધવા લાગ્યા. હવે ધૃતરાષ્ટ્રની અંદર વિષ રેડાઈ રહ્યું છે. ધૃતરાષ્ટ્રને પાંડવોનો ઉત્કર્ષ સહન થતો નથી એટલે મંત્રી કણિકને બોલાવ્યો
કણિકને કે જે પાંડવો આગળ વધે છે, મોટા થવા લાગ્યા, એમનો ઉત્કર્ષ થાય છે, એ આપણાથી સહન થતું નથી, શું કરવું જોઈએ, કંઈક ઉપાય બતાવો. એટલે મંત્રી કણિકે એક વાર્તા કીધી જંગલની. એક જંગલ હતું, બધા પશુ પક્ષીઓ શાંતિથી રહેતા હતા, શિયાળ, વાઘ, વરુ, નોળિયો, ઉંદર બધા સાથે રહેતા હતા. પણ એમાં એક સિંહે પ્રવેશ કર્યો. સિંહ તો જંગલનો રાજા કહેવાય. સિંહ આવ્યો એટલે તો વાઘ બીજા બધાને ઓછો ખોરાક મળવા લાગ્યો. પણ સિંહને પતાવો કેમ? એકલા તો થઈ શકે નહીં. એટલે વાઘ કે હું પતાઈ દઉં, પણ વાઘ એકલો પણ સિંહની સામે શું ગજુ? એટલે બધા ભેગા થયા, શિયાળ, વાઘ, વરુ, નોળિયો ને ઉંદર સાથે મળીને એ લોકો એક યોજના બનાવી. શિયાળ કે છે આમાં એક કામ કરીએ, સિંહ જ્યારે ઝાડ નીચે સૂતો હોય ત્યારે ઉંદરે બખોલમાંથી નીકળવાનું અને સિંહના પગના પંજા ધીમે ધીમે ફૂંક મારતા મારતા કોતરી ખાવાના, અને પંજા બધા જ કોતરાઈ જાય પછી એના પર વાઘે હુમલો કરવાનો, અને પછી તો આગળ તો સિંહનો શિકાર કરી નાખશું. પ્રી પ્લાનિંગ મુજબ આયોજન થયું. નોળી નીચે ઉંદર ઘૂસી ગયો, પગના પંજા કોતરી ખાધા, અને જેવા કોતરાઈ ગયા પછી વાઘે હુમલો કર્યો. સિંહના પંજા કોતરાઈ ગયા એટલે તાકાત વગરનો બની ગયો, કરી ન શક્યો, અને પછી સિંહ પરાસ્ત થઈ ગયો, સિંહને મારી નાખ્યો. બધા કે ચાલો હવે ઉજાણી કરીએ, સિંહનું માંસ ખાઈએ. અત્યાર સુધી એણે આપણા માંસ ખાધા છે, એનું માંસ ખાઈએ. શિયાળ કે હવે આટલું સારું ફંક્શન છે તો નાહી ધોઈને ફ્રેશ થઈને પછી ખાઈએ, આપણે પેલા નદીમાં સ્નાન કરી આવીએ. તો બધા વાઘ ને વરુ કે આપણે નાહવા જઈએ અને પછી સિંહને કોક લઈ ખાઈ જાય તો? શિયાળ કે બધું જ મેં પ્લાનિંગ કર્યું છે, તમે બધા નહીં ના હો ત્યાં સુધી હું બેઠો છું. એટલે શિયાળે બધાને મોકલે ને એ પોતે અહીંયા ગોઠવાઈ ગયો. વાઘ ગયો, વરુ ગયો, નોળિયો ગયો, ઉંદર ગયો, અને આ બધા ગયા. પછી સિંહ પહેલો આવ્યો. સિંહ આવીને કે છે કે ભાઈ આપણે શિકારા ખાવાનો છે. એટલે શિયાળ કે છે ભાઈ તમે ખોટું ન લગાડતા. પેલો સિંહ તો મરી ગયેલો, પણ પેલો વાઘ આવ્યો. એટલે વાઘ આવીને કે સિંહને ખાવાની વાત કરે છે. ત્યાં શિયાળ કે છે તમે આ ખાવાના કેમ ભાઈ? આપણે સાથે શિકાર કર્યો તો ખાવાનું જ હોય ને. એ કે પેલો ઉંદર એમ બોલતો હતો કે મેં પેલા માર્યો અને પછી મારો મારેલો વાઘ ખાય તો વાઘમાં શું માલ છે? વાઘ કે આપણે ઉંદરડાનું કાચું થોડું ખાઈએ કે એઠું? અને વાઘ તો ખાધા વગર નીકળી ગયો. પછી આવ્યો વરુ આવ્યો. વરુ ખાવાની વાત કરે, ચાલો ઉજાણી કરીએ. એ કે હમણાં વાઘ ગયો ને, વાઘ મને કહેતો ગયો છે કે હવે વરુનો વારો પાડવો છે. એટલે વરુ કે મારી સાથે ઝઘડો કરશે? હા કે વાઘ આવી વાત કરતો તો વરુ કહેતો તો રફુ ચક્કર. વરુ ખાધા વગર નીકળી ગયો. નોળિયો આવ્યો. નોળિયો કે ભાઈ આપણે ખોરાક. તો શિયાળે એને પણ ના પાડી દીધી. શિયાળ કે છે કે પેલું વરુ આ બધા વાત કરતા હતા અને તું આ ખાવાની વાત કરે છે, પણ તારો કોળિયો કરી નાખવાના છે આ બધા. નોળિયો ત્યાંથી નીકળી ગયો. ઉંદર આવ્યો. ઉંદરનું કશું ચાલતું નથી. એને કહે છે કે ભાઈ તું આ ખાવાની વાતો કરવા, નોળિયો તારી સાથે ઝઘડો કરીને તારો કચ્છરગાણ કાઢી નાખશે. આ રીતે બધાને પાછા મોકલી અને શિયાળ એકલો બેઠો બેઠો સિંહનું માંસ ખાઈ ગયો. આ વાર્તા કણિક મંત્રીએ ધૃતરાષ્ટ્રને કીધી. અને પછી એમ કહે છે કે આ સમાજની અંદર આપણે શિયાળ જેવા થઈએ ને તો જીવન જીવાય. જે બહુ મોટા થતા હોય ને એને થોડાક ફોલી ખાવાના. જે માન આપીને જીતાય ને માન આપીને જીતવા, જે પૈસા આપીને જીતાય ને પૈસા આપીને જીતવા, પણ આપણે આ બધાને પરાસ્ત કરીને માંસ ખાઈ જવું. ધૃતરાષ્ટ્રને કૂટનીતિ શીખવાડી અને એમાંથી ધૃતરાષ્ટ્રને સંકલ્પ થયો. એટલે પાંડવોને ક્યાંક મોકલી દેવાનો વિચાર કર્યો. એટલે વાત વહેતી મૂકી. વારણાવત કરીને એક નગર થયું છે, વારણાવત એનું નામ રાખ્યું. બહુ સારું છે. નગરમાં બધા લોકો વાત કરે કે સારામાં સારું નગર છે, લોકો ફરવા આવે છે. વારણાવત નગરી બનાવી. પાંડવોના કાને વાત પહોંચી અને ધૃતરાષ્ટ્ર એને કૌરવોએ પ્લાનિંગ એવું કર્યું હતું કે વારણાવતની અંદર એક લાક્ષાગૃહ બનાવ્યો. લાક્ષાગૃહ જે તરત સળગી જાય એવું આખું એક મહેલ જેવું બનાવ્યું. તરત સળગી જાય લાક્ષાગૃહ પુરોચન પાસે. પછી પાંડવોને કહે છે તમારે ત્યાં જવાનું જ, ફરવા માટે જવાનું. હવે બાળી નાખવા મોકલવાના હતા પણ ફરવાની વાતો કરી. વિદુરને કહે છે પાંડવો જઈને વાત કરો. વિદુર વાત કરવા ગયા. પાંડવો તૈયાર થઈ ગયા, કારણ કે ધૃતરાષ્ટ્રનો આદેશ હતો જવું તો પડશે. પણ વિદુરજીએ ચેતવી દીધા હતા. એટલે યુધિષ્ઠિરને પાંચે પાંચ પાંડવો એ ત્યાં નીકળ્યા કુંતા માતા સાથે. સત્તા માટે જો મારી નાખવાની ભાવના અહીંથી પ્રારંભ કર્યો છે. ધૃતરાષ્ટ્રે સૌથી પહેલા મારી નાખવાનો. દુર્યોધન નાનો હતો ત્યારે ભીમને મારવાનો સંકલ્પ કરતો હતો. ધૃતરાષ્ટ્ર અહીંયા કર્યું. એટલે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાવત્રીમાં લખી ગયા છે, સ્ત્રીયા ધનસ્ય વા પ્રાપ્તૈ સામ્રાજ્યસ્ય ચવા ક્વચિત. સ્ત્રી, ધન અને સામ્રાજ્યની પ્રાપ્તિ માટે ક્યારેય કોઈની હિંસા ના કરવી. માણસો સ્ત્રી, ધન અને સામ્રાજ્ય માટે હિંસા કરતા અચકાતા નથી. જર જમીનને જોરું એ ત્રણ કજિયાના ચોરું. એના માટે માણસો ઝઘડા કરે. લાક્ષાગૃહની અંદર મોકલી દીધા, રહેવા લાગ્યા. વારણાવતમાં ફરે છે.
દિવસો પસાર થાય, પુરોચન લાગ જોવે છે કે એક દિવસે પાંડવો સૂતા હોય અને ત્યાં આપણે સળગાઈ દઈએ. કેટલાય દિવસો પસાર થયા એટલે યુધિષ્ઠિર કે છે આપણે કંઈક કરો નહીં તો આપણને સળગાઈ દેશે. અને વિદુરજીએ પણ સંદેશો મોકલાવ્યો કે આ લોકો રાહ જોવે છે, હવે સળગાઈ દેશે. હજુ પુરોચનને સળગાવે એ જ પેલા ભીમે અંદરથી પ્લાનિંગ કરીને અંદરથી એક ટનલ ભોયરું બનાવી દીધું, છેક વનની અંદર નીકળે એવું. અંદર રહેતા રહેતા વિદુરે મોકલેલા માણસો દ્વારા ટનલ બનાવી દીધી, સુરંગ ખોરી દીધી, જેની અંદર ઘૂસી અને બહાર નીકળી જવાય. જાતે ને જાતે આગ લગાડી અને ભોયરા દ્વારા બહાર નીકળી ગયા. 5 પાંડવો કુંતી સાથે નીકળી ગયા. આ બાજુ એક ભીલડી પોતાના 5 દીકરાઓ સાથે આવી હતી, એ લાક્ષાગૃહમાં રોકાયેલી હતી અને એ બધા સળગી મર્યા. અને પુરોચન પણ સળગી ગયો. પુરોચન પાંડવોને સળગાવાયો તો એ જ ઉપડી ગયો. જે સૂરજ સામી રજ નાખે તે ઉલટી આવી પડે આંખે. તમને એમ થાય કે સૂરજ મને બહુ હેરાન કરે છે તો ધૂળનો ખોબો લઈને નાખો ઉપર, ક્યાં આવશે? પાછી તમારા પર આવશે. સૂરજને કઈ રજ પહોંચવાની છે, જે ખાડો ખોદે તે પડે, એને કાંઈ થવાનું નથી. એ માણે મારી નાખવાની ભાવના રાખી. પાંડવોનું કશું જ હિત ન થયું. પેલા બધા બળી મર્યા. લોકો ત્યાં પહોંચ્યા અને 5 પાંડવો જેવા જ લાગ્યા હતા. 5 ભીલ, એક બિલડી એટલે કુંતી લાગી અને સમાચાર પહોંચી ગયા. લોકો કૌરવોની ટીકા કરવા લાગ્યા. ધૃતરાષ્ટ્રને ખબર પડી. ધૃતરાષ્ટ્ર રડવા લાગ્યો. અલા હળગાવનારો તું રડે છે? એ રડવા લાગ્યો. પાંડવો મરી ગયા, દુઃખી થઈ ગયા, એમના વગર નહીં ફાવે, એમના વગર રાજ કોણ ચલાવશે? દુર્યોધન ખોટા ખોટા આંસુ સારવા લાગ્યો. ખોટી જ વાતો. હા, કેટલાક લોકો આ સમાજ જ આવો થઈ ગયો છે, આર્ટિફિશિયલ, પ્લાસ્ટિકનું જ બધું. ને અમુક ગાડીમાં દ્રાક્ષ લટકતી હોય, આપણને ખાવાનું મન થાય પ્લાસ્ટિકનું. અમુકના ઘરમાં સફરજન મૂક્યા હોય છે પ્લાસ્ટિકના. બધું જ પ્લાસ્ટિક યુ થઈ ગયું છે હવે. આમ ફૂલ ને ડેકોરેશન ને પ્લાસ્ટિક, એમ માણસોની સ્માઇલ પણ પ્લાસ્ટિકની અને રડવાનું પણ પ્લાસ્ટિકનું. નહીં, ઘણા લોકો કોકના આમ પેલા બેસણા ઉઠમણામાં જાય ને ખોટે ખોટું અમુક તો રડતા હોય. અને પેલા હવે તો રિવાજ ઓછા થઈ ગયા છે, હવે તો બાઇક પર જ જાય છે. પેલી એમ્બ્યુલન્સ જતી હોય ને, રામ બોલો ભાઈ રામ, તે બાઇક પર જતા હોય ને ભેગા ભેગા માવા ચાવતા જતા હોય છે. પેલા ગામડામાં તમે જોયો ને જૂના જમાનામાં, આમ માથે રૂમાલ ઓઢીને જવાનું અને ગામના પાદરથી ચાલુ કરે છેક સુધી રોવાનું અને અંદર પાછા મોઢું એકબીજાને અમે જોઈને આનંદ કિલ્લોલ કરતા હોય. આ પ્રકારની ભાવના, ખોટે ખોટું લોકોને બતાવવા માટે રડવું અને લોકોને બતાવવા માટે હસવું, આ ભાવના થતી જાય છે. એ બધાની વચ્ચે અહીંયા ધૃતરાષ્ટ્ર પણ આવો ખોટો ખેલ કરે છે. પાંડવો નીકળી ગયા. ભીમ બધાને ઉંચકીને જંગલની અંદર પહોંચ્યા. ઘણું બધું ચાલ્યા હતા અને રાત્રિના સમયે સૂતા હતા. 5 પાંડવો સુઈ, 4 જણા સૂતા છે. કુંતાજી સૂતા છે અને ભીમ રક્ષા માટે જાગે છે. ભીમ સેવક હતો, આદર્શ શક્તિશાળી બાહોશ, એટલે રક્ષા કરતો હતો. અને અચાનક ત્યાં એક સ્વરૂપવાન કન્યા આવી અને ભીમની નજીક આવી. ભીમ સમક્ષ પ્રસ્તાવ મૂક્યો. ભીમ કે તું કોણ છે? હિડિંબા છું. કેમ અહીંયા આવી છે? એ કે તું મને ખૂબ ગમે છે. ગમે છે એટલે શું કરવાનું? એ કે તું મને ગમે છે, હું મારી જાત તને સમર્પિત કરવા તૈયાર છું, મારી તારી સાથે લગ્ન કરવા છે. આ મારા ભાઈનું વન છે, હિડિંબનું વન છે અને મારા ભાઈએ તને ખાવા માટે મોકલી દીધી છે. તમને હું ખાઈ જઈશ. મારો ભાઈ શાકાહારી છે, આ માણસોને ખાયો માનવાહારી છે, એટલે અહીંયા મારવા માટે મોકલી છે મને. ભીમ કે મારી નાખ તાકાત હોય તો. એ કે ના, મારે તારી સાથે લગ્ન કરવા છે. એ કે તું જલ્દી લગ્ન કર, નહીં તો મારો ભાઈ આવશે ને તમને બધાને જમી જશે. ભીમ કે કોઈ વાંધો નહીં, તારો ભાઈ કશું નહીં કરી શકે. આટલો બધો વાર્તાલાપ થતો તો સમજાવવાનો પ્રયત્ન કરે છે. ભીમ કે તારા ભાઈને પણ ગમે કરે નહીં. અને એ સમય પેલી હિડિંબા શું બોલે છે કે સ્ત્રીઓનો પક્ષપાત પોતાના ભાઈ તરફ નહીં પણ પોતાના પતિ તરફ હોય છે, પુરુષ તરફ હોય છે, પ્રિયતમ તરફ પક્ષપાત. પ્રેમાંધ થઈ ગયેલી પેલી બાઈ, પોતાના ભાઈનો કશો જ વિચાર નહીં, પરિવારનો વિચાર નહીં. અને એ જ ભાવના અત્યારે આપણને જોવા મળે છે ને. માણસો પ્રેમાંધ થઈ જાય, મોહાન થઈ જાય, પછી મા બાપનો વિચાર નહીં, કોઈનો જ વિચાર નહીં. અહીંયા ભીમને લગ્ન કરવાની વાત કરે. ભીમ કેવો જવાબ આપે છે કે મારા માતુશ્રી અહીંયા છે, મારા પરિવારજનો અહીંયા છે, એને પૂછ્યા વગર હું લગ્ન ના કરી શકું. અત્યારે કેવી પરિસ્થિતિ છે, મિયા બીબી રાજી ક્યાં કરે કાકાજી. તો એ 2 જણાને ગમી જાય ને પછી કોણ પૂછે છે? અમુક તો પૂછતા જ નથી. કોર્ટ મેરેજ કરી દે અને 1.5 મહિના પછી ઘરમાં જણાવે કે મને પ્રેમ છે અને ભાગી જાય. એટલા લોકો તપાસ કરે તો સિવિલ મેરેજ તો કરી જ દીધા હોય. 1.5-2 મહિના પછી તમારી કોઈ તાકાત નથી કે પરણેલાને પાછા છૂટા પાડી શકો. જે મા બાપે 18-20 વર્ષ સુધી મોઢામાં કોળિયા મૂકી મૂકીને તમને મોટા કર્યા, જેણે અરમાનો સેવ્યા હોય, એને તમે એક ક્ષણની અંદર લાત મારી અને જતા રહો છો. સેજ મા બાપનો વિચાર નહીં, પ્રેમાન થઈ ગયા, મોહન થઈ ગયા. અમે બોમ્બે પારાયણ કરવા ગયા હતા મલાડ વિસ્તારમાં. એક ભાઈના ઘરે મેં પધરામણી કરી, ઠાકોરજીનું પૂજન કર્યું, સંતોનું પૂજન કર્યું, ભગવાનની આરતી ઉતારી. પેલા ભાઈ થોડા રડવા જેવા થઈ ગયા, રડતા હતા. મેં પૂછ્યું શું તકલીફ છે?
તો કાર્યકરે મને વાત કરી કે સ્વામીજી 7 દિવસ પછી એમની દીકરીના લગ્ન છે. મેં કીધું લગ્ન છે તો રાજી થવું જોઈએ ને. મને કે લગ્ન છે પણ દીકરી ક્યાં છે? મને કે દીકરી નથી. મેં કીધું દીકરી ના હોય તો લગ્ન કેમ ના ગોઠવ્યા? મને કે ગોઠવ્યા તારે હતી, હવે નથી. ગોઠવ્યા તારે હતી ને હવે નથી, આ ધામમાં જતી રહી, મૃત્યુ પામી ગઈ? ના કે સ્વામી ઘાટીને લઈને ભાગી ગઈ. સામે એક છોકરો રહેતો તો એને લઈને ભાગી ગઈ. એ કે બધી જ ખરીદી કરાવી, આસોપાલવની હાડીઓ લઈ આવી, મોગા ભાવનું સોનું લઈ આવી, બધા દાગીના લેવડાયા અને 7 દિવસ પહેલા બધું જ હેમટું કરી અને ભાગીને જતી રહી. હવે જે મા બાપે આપણને મોટા કર્યા હોય એના પેટ પર પાટું મૂકીને ભાગી જવાય છે. આ આપણી હિન્દુ સંસ્કૃતિ ન હોય. જે પરિવારમાં ઉછેર પામ્યા છીએ એ પરિવારને પૂછવું તો ખરું. એ માતા પિતાની લાગણીઓ સામે જોવાનું નહીં. કદાચ તમને ગમે છે, કોઈક અન્ય વ્યક્તિ ગમે છે તો માતા પિતાને વાત કરો, ઘરની અંદર પ્રસ્તાવ તો મૂકો, સમજાવવાનો થોડો પ્રયત્ન તો કરો. જ્યાં ફાવે ત્યાં પરણી જવું, પોતાની ઈચ્છા ફાવે ત્યાં લગ્ન કરી લેવા. ઘરમાં ન તો માતાને જણાવું ન તો પિતાને જણાવું. એ કોના જેવા લગ્ન છે? કૂતરા કૂતરી જેવા લગ્ન છે, પશુ જેવા લગ્ન છે. જેમ કોઈ કૂતરાને ક્યાંક લગ્ન કરવા હોય ને તો કૂતરો પોતાની મમ્મીને કહેવા નથી જોતો કે મમ્મી આ કૂતરી મને ગમે છે. આ ક્યાંય કે તમને થોડીક વાતો મારી આકરી લાગશે આ, પણ આ પશુ જેવા લગ્ન છે કે જે કોઈને જણાવે નહીં અને પોતાની જાતે લગ્ન કરી દે, એ પશુ લગ્ન છે. ઘરમાં તમામની મરજી સાચવીને લગ્ન કરે એ માનવના લગ્ન છે. માનવ પરિવાર એને કહેવાય. જેણે આપણને મોટા કર્યા છે, જેણે આપણને સાચવ્યા છે, એ બધાની મરજી સાચવી અને આદર્શ પરિવાર કુટુંબ એને કહીએ. આત્મીયતા રાખીએ. જ્યારે એ વાતો કરું ત્યારે ઘણા વડીલો રાજી થાય. નાના કે બાપજી અહીં થોડી વાતો કરો, અમને પૂછતા જ નથી. કે આજકાલના નવા જુવાનિયા પૂછ્યા વગર બધું કરી લે છે. પણ મા બાપે થોડાક એવા સ્વભાવ રાખવા કે તમને પૂછવાનું મન થાય. અમુકના સ્વભાવ એવા વિચિત્ર હોય છે ને પૂછતા જ નથી. કારણ કે એને ખબર હોય છે કે આ પહેલેથી રિબાઉન્સ જ થવાનું છે, આપણું સાંભળશે જ નહીં. તો થોડુંક સાંભળવું જ ખરું પ્રેમથી. નવયુવાનની વાતો પણ સાંભળવી, દીકરીની વાત સાંભળવી, દીકરાની વાત સાંભળવી. અમુક તો વડીલો વાત સાંભળતા જ નથી. એને એન્જિનિયરિંગમાં ના જવું હોય ને તો પરાણે મોકલે જ. આ વડીલોની મોટી તકલીફ આ છે. પોતે જે ફ્રેમમાં ફિટ થયો હોય ને એ જ ફ્રેમમાં ફિટ કરવાના. એક છોકરો મને મળ્યો, ચશ્માના 9 નંબર હતા. 9 નંબર, બોલો. 7મા ધોરણમાં ભણે, 9 નંબર. ધોરણ કરતા નંબર વધારે હતા. 7માં 7 નંબર હોય ઠીક છે, દ્વારા 9 નંબર, આટલા બધા થમ્સઅપની બાટલી જેવા કાચ બધા. બધું આટલા બધા નંબર તાર કેમ ના થઈ ગયા? પહેલેથી ચેક નહોતું કરાયું? મને કે ચેક કરાવવા દે તો ને. તું કેમ ચેક ન કરાવ દે? એ કે સ્વામી મને 3જા ધોરણથી તકલીફ હતી. ક્લાસમાં બેઠો હો ને તો મને બ્લેકબોર્ડ પર વંચાતું નહોતું. એટલે મેં ઘરે જઈને વાત કરી, પપ્પા મને દેખાતું નથી. એ કે જા આવે, શું દેખાય નહીં? અમને અત્યારે 40 વર્ષે દેખાય, તને કેમ ન દેખાય? મારી વાત જ ન સાંભળી. કે પછી થોડાક વર્ષ પછી પાછી મને તકલીફ વધી. મેં કીધું કે ક્લાસમાં બધા જવાબ આપે છે, મને સરખું વંચાતું નથી, તકલીફ પડે છે. બોર્ડ પણ નથી વંચાતું, હોર્ડિંગ્સ ના વંચાય, તકલીફ પડે છે, મને ચશ્મા આયા લાગે છે. તો મારા પપ્પા શું બોલ્યા, આપણે 7 પેઢીમાં કોઈ ચશ્મા નથી આવ્યા, તને કેમ ના આવે? એટલે હાથમાં ન એટલે 8મી ન આવે. પણ અમુક લોકો ફ્રેમમાંથી બહાર નીકળતા જ નથી. એ કે તને ચશ્માનો શોખ છે ને એટલે ચશ્મા લેવા, તાર નંબર હોય જ નહીં. તો ચેક કરાવો ભાઈ, તમે જાતે જાઓ. પણ વડીલો પોતાની ફ્રેમમાંથી બહાર નથી નીકળતા, એની કેટલીક તકલીફ થાય છે. નવયુવાનો છે, થોડા ભણેલા છે, આજની કોલેજ કરેલા છે, તો એની પણ કંઈક રસ રુચિ હોય, એને થોડોક સમજવાનો પ્રયત્ન કરો. અને તમારી જ્ઞાતિમાં કે સમાજમાં કંઈ બાદ એવું ના હોય તો પછી એ રીતે તમે થોડાક અનુકૂળ થાઓ, એ લોકો થોડાક અનુકૂળ થાય તો આદર્શ પરિવારે બની શકે છે. ભીમ એ પોતાના માતા અને પોતાના ભાઈઓ સૂતા છે એને પૂછ્યા વગર કશું જ કરવા રાજી નથી. તમને મોબાઈલ ગમે તો મોબાઈલ લેવાય, પણ મોબાઈલ લેવાના પૈસા ના હોય તો મંગલસૂત્ર વેચીને મોબાઈલ ના લેવાય. એમ તમને કોઈ ગમી જાય તો મા બાપને વેચીને કોઈની સાથે લગ્ન ના કરાય. એ મંગલસૂત્ર વેચીને મોબાઈલ લીધા જેવું છે. એમ પરિવાર એને કહેવાય, ઘરના સંબંધો એ દરેકને રાજી કરીને કરવાનું છે. અહીંયા હિડિમ્બે આગ્રહ કર્યો, પણ ભીમ કે છે મારી માતાને મારા ભાઈઓને પૂછ્યા વગર હું કશું જ ના કરી શકું. આટલો વાર્તાલાપ થયો, ત્યાં જ પેલો એનો ભાઈ આવી ગયો, હિડિમ્બાનો ભાઈ હિડિમ. અને પછી એ પોતાની બેનની આવી વાતો સાંભળીને બેન પર ગુસ્સો થયો, બેનને મારવા જતો તો ભીમે હુમલો કર્યો, યુદ્ધ થયું, હિડિમનો નાશ કર્યો. હિડિમ્બાને મારવા જતો ભીમ કે આ રાક્ષસણીએ પતાવી દઈએ. યુધિષ્ઠિર કે ના, એનો શું વાંક છે, એને રાખો, એ તો લગ્નની વાત કરે છે. યુધિષ્ઠિર કે વાંધો નહીં, તું એની સાથે લગ્ન કર. એટલે યુધિષ્ઠિર અને માતાની મરજીથી ભીમના સૌ પ્રથમ પાંડવોમાં જો લગ્ન થયા હોય તો ભીમના હિડિમ્બા સાથે ત્યાં લગ્ન થયા. લગ્ન કરીને લોકો થોડોક સમય ત્યાં રોકાયા. સમય જતા એને સંતાન પ્રાપ્તિ થઈ. ભીમ અને હિડિમ્બાનો દીકરો એ ઘટોત્કચ, એને પુત્ર પ્રાપ્તિ થઈ.
આગળ નીકળી ગયા. એ લોકો જંગલમાંથી પસાર થઈ રહ્યા છે. રસ્તામાં એક ગામ આવ્યું. પાંડવો ત્યાં રોકાયા. 5 પાંડવો અને માતા કુંતી એક ચક્રા ગામની અંદર રોકાયા છે. એક બ્રાહ્મણના ત્યાં, બ્રાહ્મણનું નાનું મકાન, એની અંદર એ લોકો એને વિસામો આપ્યો છે અને પ્રેમથી ત્યાં રહે છે. ભિક્ષા માગીને લાવે, ગુજરાન ચલાવે, સારી રીતે એમને પ્રેમથી રાખે છે. એવામાં એકવાર આ બ્રાહ્મણના ઘરની અંદર એક અજીબસી ઘટના બની. બ્રાહ્મણ, એની પત્ની, એનો દીકરો, એની દીકરી બધા રડતા હતા. એટલે બાજુની રૂમની અંદર કુંતી અને ભીમને બધા બેઠા હતા. કેમ રડે છે તો કાન સરવા કરીને નજીક ગયા તો પતિ પોતાની પત્નીને કહેતો હતો કે હું તને કેટલી વાર કહેતો હતો કે આ ગામમાં નથી રહેવું, છતાં તું હઠે ચડી હતી કે આ જ ગામમાં રહેવું જ. લે હવે જા પેલા રાક્ષસ પાસે. કોણ જશે રાક્ષસ પાસે? પત્ની કે હું તમને કહું છું કે હું જઈશ રાક્ષસ પાસે, તમે શું કરવા ચિંતા કરો છો? પતિ કે ના, તું મારી સહધર્મચારિણી છે, તને રાક્ષસ પાસે કેમ મોકલાય? દીકરી કે છે ભાઈ પપ્પા તમે ચિંતા ના કરો, માતા પિતા, હું જઈશ રાક્ષસ પાસે, મને મોકલી દો, હું ભોગ બની જઈશ. ત્યાં નાનકડો એક છોકરો હતો. એ હાથમાં એક નાનું તણખલું લઈને આવ્યો. એ કે તમે શું ચિંતા કરો છો, મારા હાથમાં શમશેર છે, હું રાક્ષસને પતાઈ દઈશ. આ વાર્તાલાપ કુંતીએ સાંભળ્યો એટલે નજીક ગયા ભીમ સાથે. કુંતી કે શું આ વાર્તાલાપ છે, શેની તકલીફ છે? એ કે તમે ન જાણો જ સારું. શું તકલીફ છે? એ કે મારા ગામની બહાર જંગલની અંદર એક રાક્ષસ છે, બકાસુર. પેલા ગામના બધા લોકોને મારી નાખતો હતો. છેવટે બધા એક નિર્ણય કર્યો રાક્ષસ સાથે મળીને કે બધાને નહીં મારવાના, જે ઈચ્છા થાય ત્યારે નહીં મારવાના. રોજ એક માણસ અમે મોકલીશું, એક ગાડું ભરીને ચોખા અને બેરેલ ભરીને શરબત કે કંઈક મોકલીશું, અને એક માણસ આવશે, એ માણસને ખાવાનો. એટલે રોજ રોજ 1000 માણસ ના મરે પણ એક જ માણસ મરે. આજે અમારા ઘરનો વારો છે, અમારા ઘરમાંથી એક વ્યક્તિ મોકલવાની છે. એટલે અમારા ઘરમાં મીઠો ઝઘડો થાય છે કે કોને મોકલીએ. પતિ કહે છે હું જઉં, પત્ની કહે છે હું જઉં, દીકરો કહે છે હું જઉં, દીકરી કહે છે હું જઉં. મરવાની ભાવના, ખાવાની ભાવના નહીં, મરી જવાની ભાવના. આ પરિવાર, આને પરિવારનો પ્રેમ કહેવાય. અને કુંતી અહીંયા તૈયાર થઈ ગયા. કુંતી કહે છે તમે ચિંતા ન કરો, તમારા બધામાંથી ઘરમાંથી કોઈને મોકલવું નથી, મારો ભીમ જશે. અરે પણ તમે શું કરવા મોકલો છો? અમારી આપત્તિ છે, અમારો વારો છે, તમારા દીકરાને શું કરવા મોકલો છો? કુંતી કે તમે અમારા પર આટલો ઉપકાર કર્યો, તમે તમારા ઘરમાં રાખ્યા, પ્રેમથી અહીંયા અમને ટોકતા નથી, પ્રેમથી રાખો છો, તમારા ઉપકારનું ઋણ તો અમારે ચૂકવવું જોઈએ ને. કુંતી આપણને શીખવાડે છે કે કોઈ આપણા પર ઉપકાર કરીને ક્યારે ભૂલો નહીં, એને યાદ રાખો. આપણી વૃત્તિ કેવી છે, કરેલા કોઈએ ગમે તેટલા ઉપકાર કર્યો અને તરત ભૂલી જ જવાના, તરત ભૂલી જઈએ. કોઈક સહેજ સારું કરે ને ભૂલી જાવ. ઘણા શું કે મને બધું જ ફાવે, મારે કોઈની જરૂર નહીં. ઘણા લોકો આવું બોલતા હોય, આપણે કોઈની હાડાબારી નહીં, આપણે કોઈ જ જોઈએ નહીં, આપણે એકલા બધું જ કરી લઈએ અને આપણને બધું ફાવે. જે માણસો આવું બોલતા હોય ને કે આપણને બધું જ ફાવે, આપણે ભગવાનની જરૂર નહીં. એને પૂછું કે તમે જન્મ્યા ત્યારે શું ફાવતું હતું? આપણે જન્મ્યા ત્યારે આપણને શું ફાવતું હતું? બગાડવા સિવાય આપણને ફાવતું જ શું? આપણે જન્મ્યા ત્યારે આપણને શું ફાવતું હતું? આપણને ખાલી બગાડતા ફાવતું હતું, આપણને રોતા ફાવતું હતું, ટાંટિયા હલાવતા ફાવતું હતું. બાળક જન્મે ત્યારે એને રોતા ફાવે, ટાંટિયા હલાવતા ફાવે અને બગાડતા ફાવે, બાકી બીજું કશું જ ફાવે નહીં. આપણને ખાતા શીખવાડ્યું. અહીંયા જેટલા કે આપણે જમીએ છીએ સારામાં સારી રીતે ત્યારે પીઝા, ઇડલી, ઢોસા, આમ ચીપિયાથી ઢોસા તોડતા હતા, નાના હતા ત્યારે આમ તોડતા ફાવતું હતું. આપણે જે ખાતા શીખ્યા એ મા બાપે શીખવાડ્યું છે. આપણને ચાલતા નહોતું ફાવતું, આપણને પકડીને ચલાવડાવ્યા. આપણને બેસતા નહોતું ફાવતું, આપણે ગુલાટિયા ખાઈ જતા હતા અને પેટ ઉપર સરકીને ઢસડાતા હતા. એ આપણને મા બાપે ચાલતા શીખવાડ્યું. આપણને બોલતા નહોતું ફાવડતું, ભૂ ને બા ને પા ને આ બધું બોલતા હતા, એમાંથી આપણને ABCD ને એકડો બગડો શીખવાડ્યા. અરે આપણને આપણું નામ નહોતું પાડતા ફાવતું, આપણું નામ પણ બીજાએ પાડી આપ્યું છે. કેટલાક શું કે મારે કોઈની જરૂર નહીં, એને પૂછવાનું તારું નામ કોણે પાડ્યું છે? એટલે તારું નામ બીજાને પાડવા જરૂર પડી હતી, શું બોલે છે કે બીજાની જરૂર નહીં? તારું નામ પાડવા માટે બીજા માણસની જરૂર હતી. આખી જિંદગી જીવીએ ને ત્યાં સુધી પણ બીજા માણસોના ઉપકારની જરૂરિયાત છે. અને આપણે મરી જઈએ પછી એને જાતે સળગી જઈએ, કોક આપણને લઈ જાય. મરી ગયા પછી, આપણા મર્યા પછી પણ આપણને ઉપાડવા માટે 4 માણસોના ઉપકારની જરૂરિયાત છે. તો જિંદગીમાં ભૂલે ચૂકે બોલવું નહીં કે આપણે કોઈની જરૂર નહીં. આપણે જન્મ્યા પછી પણ માણસની જરૂરિયાત છે અને મરી જઈએ પછી આપણને સ્મશાનમાં લઈ જવા માટે પણ માણસોની મદદની જરૂરિયાત છે. ઉપકારને યાદ કરો. લોકો આપણા પર સતત ઉપકાર કર્યા કરે છે, એને ક્યારેય ભૂલો નહીં. એકવાર 2 મિત્રો હતા, સમુદ્ર તટેથી પસાર થતા હતા. એમાં બંને વચ્ચે હળવો એક ઝઘડો થયો. એમાં એક મિત્ર બીજા મિત્રને લાફો મારી દીધો. જેવો લાફો માર્યો એટલે બીજા મિત્રે રેતી પર લખ્યું, દરિયાની રેતી ભીની હોય, રેતી પર લખ્યું કે મારા મિત્રે રમેશે મને લાફો માર્યો. થોડેક આગળ ગયા,
દરિયામાં નાવા પડ્યા એટલે બીજો મહેશ હતો, એ મહેશ ડૂબતો હતો, જેણે લાફો ખાધો તે લાફો મારનાર રમેશ હતો, એટલે એણે ખેંચીને ડૂબતા મિત્રને બહાર કાઢ્યો. મહેશને રમેશે બચાવી લીધો. એટલે આગળ ગયા પછી જે બચ્યો હતો એણે એક પથ્થર ઉપર બીજા પથ્થરથી કોતરીને લખ્યું કે મારા મિત્ર રમેશે મને પાણીમાં ડૂબતો તેમાંથી બચાવી લીધો. એટલે લાફો મારનારને બચાવનાર એક જ હતો. એને મનમાં પ્રશ્ન થયો. એ મિત્રને પૂછે છે કે મેં તને લાફો માર્યો એ તે રેતી પર લખ્યું અને મેં તને બચાવ્યો એ તે પથ્થર પર કેમ લખ્યું? તારે પેલો મહેશ શું જવાબ આપે છે? એ કે તે મને લાફો માર્યો એ બે રેતી પર એટલે લખ્યું કે લાફો મારવાની વેદના તો થોડીક વારમાં ભૂલાઈ જશે, એટલે રેતી પર તો પાછું મોજું આવશે તો લખેલું નામ ને આ વાક્ય બધું ભૂસાઈ જશે, ભૂસી નાખવાનું. કોઈક આપણને કંઈક ઈજા પહોંચાડે, દુઃખ આપે, એ રેતી પર લખવું એટલે થોડીક વારમાં જતું રહે, પણ જેણે આપણને મદદ કરી હોય એને શિલાલેખ બનાવીને મૂકી દેવો એટલે ક્યારેય ભૂલાય નહીં. કોઈક આપણને બોલી જાય, ટીકા કરે, એને રેતી પર લખવું, ભૂલી જવું, ભૂસી દેવું, પણ જે મદદ કરે એને પથ્થર પર લખવું, યાદ કરવું. આપણે શું કરીએ છીએ? જેણે મદદ કરી અને ભૂલી જઈએ છીએ, યાદ નથી રાખતા. ઉપકારની ભાવનાની કેટલાક સંતાનોને અમે કહીએ ને ભાઈ તમારા મા બાપનો ઉપકાર છે. અમુક છોકરાને કહે ભાઈ તમારા મમ્મી પપ્પા તમારા માટે આટલું કરે, તો અમુક છોકરા શું કે એમાં શું દાડ મારી, જન્મ શું કરવા આપ્યો? એમણે જન્મ આપ્યો છે કરવું જ પડે ને. અમે ક્યાં પૃથ્વી પરથી અમારા સંકલ્પથી આવ્યા છે? એમનો સંકલ્પ હતો એટલે મા બાપના સંકલ્પે પૃથ્વી પર આવ્યા છે. જન્મ આપ્યો છે મોટા કરે ખરા. ઘણા મા બાપ શું કે તારા માટે અમે આટલો ભણાવવાનો ખર્ચો કરીએ છીએ, તો અમુક છોકરા શું કે તમે એકલા કરો છો, બીજાના મા બાપ નથી કરતા? બધાના મા બાપ જ કરે, તમે કઈ દાડ નથી મારતા. એટલે સંતાનો મા બાપનો ઉપકાર નથી સમજી શકતા, પતિ પત્નીનો ઉપકાર નથી સમજી શકતા. એમ કે ભાઈ તમારા દીકરા સાચવે છે તો પતિદેવો શું બોલે, એમાં શું કરે છે? પત્ની થઈ છે, ઘરકામે કરવું પડે અને છોકરાએ સાચવવા પડે. અરે પણ આટલું ભેગું કરે છે, પેરેલલ કરે છે. એકવાર બહારગામ જાય તાર જાતે કરી જોજો, ખબર પડે કેમનું થાય છે. ઘણા ઘરમાં અનુભવ થયા. એકવાર ઘરવાળા રિસાઈન જાય, રિસાઈન તો ન જવા દેતા, પણ પિયરમાં જાય ત્યારે ખબર પડે કે જાતે કચરા પોતા કરવાના થાય, બાળકોને સાચવવાના થાય, ભારે તકલીફ વાળું કામ છે. અને ઘરની એક સ્ત્રી કરે છે બોલા ચાલ્યા વગર, વર્ષોથી સહન કરે, ઘરમાં કચરા પોતા કરે, વાસણ કરે, રસોઈ કરે, છોકરા સાચવે, બધું જ કરે, અને એક પતિ તરીકે એનો ઉપકાર ના માની શકે? તો એ ઉપકાર સમજવો. એકવાર એક ગામડાની અંદર એક પતિ જમવા બેઠા, એટલે પત્નીએ છે ને ઘાસનો ભારો થાળીમાં મૂક્યો. જમતી વખતે ઘાસ નાખ્યું, ઘાસ નીર્યું. તો ઘાસ આપવાનું હોય તો બળદને ભેંસને ન ખાય. એટલે પતિ એકદમ ગુસ્સે થઈ ગયો. એ કે ઘાસ નાખે જ ખબર પડે છે, મારે જમવામાં રોટલી મૂક. એ કે તમે જ મને કહેતા હોય છે ને બધું હું કરું છું, તે તમે જ ખાલી ઘાસ જ વાવો છો, એમાંથી રોટલી હું કરું છું. તમે જે વાવો છે ખાઓ, રોટલી કરું છું. સહેજ ઉપકાર માનવાની ભાવના તો રાખો. તો ઉપકાર માનવો, ઘરમાં પતિએ પત્નીનો ઉપકાર માનવો. કેટલાક પત્ની પતિનો ઉપકાર નથી માનતા. એમ કહીએ કે ભાઈ આ પતિ કમાઈને લાવે છે તો તમે રસોઈ કરો છો ને, એ કે પરણીને લાયા છે કરવું જ પડે ને, એમાં શું કરે છે? શું કરવા લાયા અમને? જો ખવડાવી શકવાની તાકાત નહોતી કમાવું જ પડે, બધા કમાવા જાય છે. તો પત્ની અને પતિનો ઉપકાર નથી. મા બાપ દીકરા દીકરીના ગુણગાન નથી ગાઈ શકતા. આપણે કહીએ ભાઈ તમારા દીકરા દીકરી સારું ભણે છે તો એના આભાર માનો. તો મા બાપ શું બોલે કે ગામના બધા છોકરા છોકરી ભણે જ છે ને, એમાં શું ઉપકાર માનવાનો? તો મા બાપને સંતાનોનો ઉપકાર નથી. ગૃહસ્થો સાધુનો, કેટલાક બોલે ને કે આ સાધુ સંતો આવી સેવા કરે, કથા કરે, પારેણો કરે, તો કેટલાક શું બોલે બાવા બન્યા છે, બોલના પડેગા જ ને. હવે આ સાધુ બન્યા છે. અમુક લોકો શું કે આ સાધુ અને બીજો ધંધો શું, આ પારાયણો જ કરે. અલા ભાઈ, પોતાના મા બાપ છોડી, પોતાનો આખો ભર્યો પાદર્યો પરિવાર એ બધું છોડી અને સમાજની સેવાની અંદર લાગી ગયા છે તો કરે જ. અમુક કે હવે અમે ક્યાં છોડવાનું કીધું તું, છોડ્યું છે કરે ખરા, પણ ઉપકાર નથી. આપણી આ માનસિકતા એવી થતી જાય છે. દરેક એકબીજાનો ઉપકાર સમજે તો એ આદર્શ પરિવાર બની શકે છે. એ ઉપકારોને યાદ રાખીએ. જેણે જેણે આપણા માટે કંઈ પણ કર્યું છે એનો બદલો આપવાની ભાવના. એકવાર એક ગામની અંદર એક બહેન સખત રીતે દુર્બળ પરિસ્થિતિમાં રહેતા હતા. એવામાં એના ઘર આગળ એક બાળક આવ્યો, ભૂખ્યો તરસ્યો. એ કે મારે એક જરૂર છે, બહુ ભૂખ્યો તરસ્યો થયો છું, કંઈક જો મને વ્યવસ્થા, મને પાણી મળશે તો પણ ચાલશે. બિચારો દીન હતો, અનાજ જેવો હતો. એટલે પેલા બેને પાણી નહીં પણ ઘરમાં ગયા પછી દૂધનો એક સરસ ગ્લાસ ભરીને આપ્યો. દૂધનો ગ્લાસ એને આપ્યો. પેલો બાળક ખૂબ રાજી થઈ ગયો. એ કે મારી પાસે કશા પૈસા નથી, હું તમને કરી તે ઋણ ચૂકવી શકું. એ કે કાંઈ નહીં, કશું જ નહીં, દૂધ મેં તને આપ્યું છે અને તું તરસ્યો છે એટલે તને આપવું જ જોઈએ. વર્ષો વીત્યા, પેલા બહેન વૃદ્ધ થયા, એમને કંઈક શારીરિક તકલીફ થઈ, હોસ્પિટલાઇઝ કરવા પડ્યા, ઓપરેશન કરવાનું થયું, ઓપરેશન કર્યું અને એને બચાવી લીધા. પછી ભાનમાં આવ્યા અને બિલ તો બહુ મોટું આવ્યું હતું, બિલ ભરવાની તાકાત નહોતી.
એટલે પેલા બાઈએ વાત કરી નર્સે કે તમે ડૉક્ટર સાહેબને વિનંતી કરશો તો કદાચ તમારું બિલ થોડુંક ઓછું કરી આપે. એટલે ડૉક્ટર આવ્યા અને પેશન્ટને તો ઓળખી ગયેલા હતા. એટલે ડૉક્ટરે જે બિલ હતું એ બિલની અંદર કંઈક લખી દીધું અને લખ્યા પછી પેલા બેનને પાછું આપ્યું કે તમારું બિલ આ છે. પેલા બેને વાંચ્યું હતું બિલ કેટલા રૂપિયા ચૂકવવાનું હતું, એક દૂધના ગ્લાસની પેટે મફતમાં. એટલે પેલા બેન કે છે કેમ દૂધનો ગ્લાસ? એ કે માડી આજથી વર્ષો પહેલા હું નાનો હતો ને ત્યારે હું તરસ્યો થયેલો ને ત્યારે તમે મને દૂધનો ગ્લાસ પીવડાવ્યો હતો, એ ગ્લાસ પેટે આજે તમારું ઓપરેશન મેં મફત કરી આપ્યું છે. યાદ રાખો, કોઈએ તમને દૂધના ગ્લાસ પીવડાવ્યા હોય, સહેજ આપણને મદદ કરી હોય, એ કોઈના ઉપકારને કદાપી ભૂલવા નહીં. આ વાત એ લોકોએ યાદ રાખી, કુંતીએ ઉપકારની વાતો યાદ રાખે. જેણે કંઈ સારું કામ કર્યું છે, ભગવાને આપણા પર કેટલા ઉપકાર કર્યા છે એ તો યાદ રાખો. સતત ઉપકાર. આપણે આંખો આપી, આ કાન આપે, આ સાંભળી શકીએ છીએ. હું બોલું છું એ તમને સંભળાય જ, ઘણાને બોલો સંભળાય જ નહીં. ભગવાન સહેજ સ્ક્રૂ ઢીલો કરે ને કશું જ થયું નથી. હેલો હેલો કરો ને કવરેજ પકડાય જ નહીં, કાંઈ ન થાય. બૂમો પાડ્યા જ કરો. અમારે એક ભાઈ મદ્રાસ ખબર કાઢવા ગયા હતા એના ભાઈની. એટલે મેં કીધું કેમ મદ્રાસ? એ કે મારા ભાઈ બાથરૂમમાંથી લપસ્યા ને એમાં બ્રેઇન હેમરેજ થઈ ગયું. બોલો બાથરૂમમાં લપસ્યા ને એમાં બ્રેઇન હેમરેજ થઈ ગયું. એ કે જોવે છે ખરા, ઓળખે છે પણ બોલી નથી શકતા. આંખ જોવે છે, નોટિસ કરે છે કે ભાઈ આયા જ, પણ અહીંથી શબ્દ નથી નીકળતો. હવે આંખ અને મોઢાની વચ્ચે કેટલા કિલોમીટરનું અંતર છે? આમાં ટાવર પકડવામાં શું તકલીફ પડે? આંખમાં મોઢામાં શું તકલીફ પડતી હશે? કવરેજ કેમ નથી પકડાતું? આપણને એમ થાય કે બધું હું કરી શકું. ભગવાન સહેજ આગુ પાછું કરે ને કશું જ ચાલે નહીં. આપણે જમી જઈએ, પચાવે છે કોણ? આ ઉનાળાની સિઝન છે, કેટલાક શ્રીખંડ દાબતા હશે, કેટલાક મઠ્ઠો દાબે બરાબરનો, એમાં કોકના ઘેર ગયા વધારે દાબે, અને કેરીનો રસ દબાવે ટુકડા નાખી નાખીને બરાબરનું. આમ ઘણા તો પહેલેથી બક્કલ ઢીલું કરીને ખાવા બેહે, બરાબર દાબે અને પછી જઈને હુઈ જાય. તો આ ખાધા પછી આપણને લેશ માત્ર ક્યારેય વિચાર એમ થાય છે ખરું આટલું બધું ખાધું છે પચાવશે કોણ? કોણ પચાવે છે? અંદર કેટલું બધું ભારે ખાઈ જાય, ચાયા વગેરે ઉતારી જઈએ, કોણ પચાવે છે? અંદર ક્રશ કોણ કરે છે? અંદર મિક્સર કોણે ગોઠવ્યું છે? આપણા ઘરમાં પેલું ગોપી કે સુમિત મિક્સર હોય ને, અને પછી તમારે અંદર કંઈ ક્રશ કરવું હોય ને તો અંદર તમારે પેલું એક પર નાખો, વધારે કડક હોય 2 પર, 3 પર નાખો, તારે માંડ ક્રશ થાય. આપણે અંદર રોટલા, દાળ, ભાત, શાક બધું ખાધા પછી હુતી વખતે મશીન ચાલુ કરીએ ઘર, 2 કલાકમાં પાછું ક્રશ કરવું પડશે. ઘર તમે કરો છો? હુઈ જઈએ આપણે, નસકોરા બોલવા લાગીએ અને હાથ પડે તો પાછા ભૂખ્યા થઈ જઈએ છીએ. અંદર પચાઈ કોણે દીધું? કોણ પચાવે છે? આ બધા અલગ અલગ ખાઈએ છીએ. આ સાઉથ ઇન્ડિયા વાળા ભાત ખાય છે, આ રાજસ્થાન વાળા બાટીઓ ખાય છે, અમુક લોકો રોટલીઓ ખાય છે, આ ચાઇના વાળા બધા જાત જાતના બતકાન કુકડા મરઘા ખાય છે. આ જાત જાતનું ખાય છે, છતાં બધાનું બને છે શું? બ્લડ. અને બ્લડ બધાનું કયા કલરનું બને છે? રેડ કલરનું. દુનિયાની એક ફેક્ટરી તમે બતાવો કે જેમાં રો મટીરિયલ અલગ અલગ હોય ને પ્રોડક્ટ સેમ નીકળે. એક ફેક્ટરી તો લાવો કે રો મટીરિયલ જુદું હોય ને પ્રોડક્ટ સેમ નીકળે. બધા ખાય છે જુદું જુદું, પ્રોડક્ટ લોહી બની જાય. આશ્ચર્ય છે ને, શું ભગવાનની ગોઠવણ કરેલી છે. અને આપણે પાછા બડાસ મારીએ મારી ફેક્ટરી બહુ મોટી, બેસ તારી ફેક્ટરી વાળો. આ ભગવાનની ફેક્ટરી જ જો, અંદર શું અંદરથી ગોઠવણ થયા કરે છે. આ નખ આપણા નીકળ્યા કરે છે, આ માથામાંથી વાળ નીકળ્યા કરે છે, આ મૂછો નીકળ્યા કરે. અંદર ગોઠવણ વધારે કરી. રોડ પર આપણે ચાલતા જતા હોય ઉગાડા પગે અને પગમાં કાંટો વાગે અને આંખમાંથી આંસુ નીકળે. ભોય તળિયાવાળાને વાગીને ઉપલા માળવાળો શું કરવા રડે? શું ટેલિફોનનું નેટવર્ક ગોઠવ્યું છે ભગવાને? બોલો. અંદર બધી સિસ્ટમ BSNL નું નેટવર્ક ગોઠવી દીધું, તરત મેસેજ પહોંચી જાય છે. અદ્ભુત આખી સિસ્ટમ છે, ક્યાંય ડેટા કરપ્ટ થતો નથી. એ ભગવાનનો ઉપકાર માનો. રોજ રાત્રે આપણે સૂઈ જઈએ છીએ, સવારે આપણને ઉઠાડે છે કોણ? કોણ ઉઠાડે આપણને? ઘણાને પૂછીએ ને કોણ ઉઠાડે? ઘણા કે એલારામ ઉઠાડે. અલા એલારામ ઉઠાડે છે કે રામ ઉઠાડે છે? મળદાની બાજુમાં એલારામ વગાડો, એલારામ નહીં, ટાવર નીચે ઊંઘાડો, જગાડો એને. અંદર રામ છે એટલે એલારામ સંભળાય છે, બાકી ટાવર ના સંભળાય. ભગવાન ઉઠાડે છે, એ ભગવાનનો આભાર તો માનો, ઉપકાર તો માનો. શરૂઆત દિવસની એ રીતે કરો, ભગવાનનો ઉપકાર માનીને કરવું. એ કુદરતનો ઉપકાર માનો. આ હવા, પાણી, ખોરાક આપણને બધું આપી ગયા છે. જીવ પ્રાણી માત્રનો ઉપકાર માનીએ, કુંતી જેમ ઉપકાર માને છે એને યાદ કરવા ઉપકાર માનો. ભગવાન અને સંત કોઈના ઉપકારને ભૂલતા નથી. શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદગુણમ અણુમપ્ય તુલમ હિ મન્યતે સહજાનંદમ ગુરુમ ભજે સદા. સહેજ ઉપકાર કર્યો ને ભગવાન ક્યારેય ભૂલે નહીં. દિલ્હી અક્ષરધામની મેં હમણાં વાત કરી. દિલ્હી અક્ષરધામ 5 વર્ષમાં પૂરું કરવું હતું. 1000 કારીગર હતા. એટલે સ્વામીજીએ બધા મુખ્ય માણસોને બોલાવ્યા. એ કે આપણે 5 વર્ષમાં અક્ષરધામ પૂરું કરવું છે. 1000 કારીગર જો કામ કરે તો 5 વર્ષમાં કોઈ રીતે પૂરું ના થાય.
એટલે સંતોએ, મુખ્ય વ્યક્તિઓએ વાત કરી કે સ્વામીજી 5 વર્ષમાં પૂરું ના થાય, 1000 પેલા આર્ટિસ્ટ છે, કારીગરો છે. સ્વામીજી કે કારીગરો વધારો. હવે કારીગર થોડા તાત્કાલિક વધી જાય. અને તમને આશ્ચર્ય થશે, ભારતના ઇતિહાસમાં પહેલી વાર આવી ઘટના બની. રાજસ્થાનમાં રહેતા 1000 કારીગરો માટે આપણે ત્યાં સ્કૂલ ખોલી. પ્રમુખ સ્વામી મહારાજના આદેશથી ટ્રેનિંગ સેન્ટર ખોલ્યા. સ્વામીજી કે જે લોકો ઇનબિલ્ટ રાજસ્થાનમાં જ જન્મ્યા છે, જેના લોહીમાં કળા છે પણ સંજોગો વશાત આ શિલ્પ સ્થાપત્યમાં નથી ઘૂસ્યા, એ બધાને ભેગા કરો. 1000 કારીગરો ટ્રેનિંગ આપે અને નવા 6000 કારીગરો તૈયાર કરો. કુલ 7000 કારીગરની જરૂરિયાત હતી અને 7000 કારીગર તૈયાર કર્યા. ભારત વર્ષના ઇતિહાસમાં પહેલી વાર આવી ઘટના બની હશે. અક્ષરધામ થતા પહેલા 7000 કારીગર તૈયાર થયા અને એ લોકોએ અક્ષરધામનું કામ ચાલુ કર્યું. રાજસ્થાનમાં મકરાણા, પિંડવાડા, સિકંદરા એ બધી ખાણોની અંદર. અને પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે મારે ત્યાં જવું છે. સ્વામીજી રાજસ્થાનમાં 45 ડિગ્રી ગરમી, ત્યાં શું કરવા જવું છે? સ્વામી કે કારીગરો મંદિરનું કામ કરે છે, ત્યાં આપણે એમને મળવા જવું છે. અરે એમ તો આપણે પૈસા આપીએ છીએ, થોડો ઉપકાર કરે છે. સ્વામીજી કે ના, આપણે બધાને મળવું છે. પ્રમુખ સ્વામી મહારાજ ગરમીમાં ત્યાં પહોંચ્યા. એક એક કારીગરના માથા ઉપર ફૂલ મૂક્યા. 7000 કારીગરો બધી સાઈડ પર ફર્યા. એક એક કારીગરના માથા પર ફૂલ મૂક્યા. કારીગર રડી પડ્યા, રાજસ્થાનના કારીગરો, અને શું બોલ્યા કે સ્વામીજી, हमारी बनाई हुई मूर्त पे तो लाखों आदमी फूल चढ़ाते हैं, लेकिन हम पे फूल चढ़ाने वाले पहले ही संत आप मिले. हमारी मूर्ति ने तो लोग फूल आखी दुनिया चढ़ावे छे. कोण पूछे छे कि आ मूर्ति कया कारीगरे बनाई? પણ એકમાત્ર આવા સંત જોયા જે કારીગરના માથા પર ફૂલ ચડાવે. અને કારીગરો બોલ્યા કે સ્વામીજી, આજ ભારતમાં એક એવું બિલ્ડિંગ બન્યું છે, તાજમહલ, કે જે બનાવનાર કારીગરોના હાથ કાપી નાખવામાં આવ્યા હતા, પણ જેને અક્ષરધામમાં કામ કર્યું છે એને તમે શાલ ઓઢાડીને સન્માન કરો છો. ઉપકાર, ઉપકાર, ઉપકાર યાદ રાખો. ક્યારે કોઈના ઉપકારને ભૂલો નહીં. જેણે આપણને સહેજ મદદ કરી એને મદદ કરતા રહો, ઋણ ચૂકવતા રહો, નાના મોટા કાર્ય સતત કરતા રહો. કુંતી એ ઉપકારને યાદ રાખે છે. ભીમને મોકલ્યા. ભીમ તો શક્તિશાળી હતો. બકાસુરની પાસે ગયો ગાડું ભરીને, અને ગાડું ભરીને ચોખા લઈ ગયો તો ભીમ જ બેઠો બેઠો ખાવા માંડ્યો. તો બકાસુરે ગાડું જોયું પણ અડધા તો ચોખા જ પતાઈ ગયો. અલા ભાઈ, મારા માટે લાવ્યો છે ને તું કેમ ખાય છે? ભીમ તો સાંભળે જ નહીં, એને જ ખાવાનું ચાલુ રાખ્યું. આખું ગાડું પતાઈ દીધું. અને બકાસુર સાથે ફાઇટ થઈને પછી તો બકાસુરને તો ભીમ કહેવે, શું છે તમારે, આજ તમારે ક્યાં ખાવાના જ છે? એ કે કેમ? જીવવાનું હોય તો ખાવાનું હોય ને, કે જીવવાનું જ નથી કે કોને? એ કે તારે અત્યાર સુધી બહુ ખાધું. અને ભીમે બકાસુરને ત્યાં નવરો કરી દીધો, મારીને પાછો આવી ગયો, ઉપકારને ચૂકવી દીધો. ત્યાંથી ધૌમ્ય મુનિને પુરોહિત બનાવી અને વિપ્રવેશે પાંડવો એ પાંચાલ દેશની અંદર પધારી રહ્યા છે. બ્રાહ્મણોનો વેશ ધારણ કર્યો છે, કોઈ ઓળખી ના જાય એના માટે, કારણ કે લાક્ષાગૃહમાં બળી ગયા છે એવું બધાને ખબર પડી છે. પાંડવ મરી જ ગયા છે, કોઈને ખબર પડવા દેવાની નથી. પાંચાલ દેશમાં પધાર્યા અને એની અંદર કુંભારની કોડમાં ઉતારો કર્યો છે. કુંભારની કોડની અંદર રોક્યા છે પાંડવો, યુધિષ્ઠિર અને અર્જુન ને ભીમ ને નકુલ ને સહદેવ ને કુંતી. આટલા બુદ્ધિશાળી, શક્તિશાળી, રાજ્યપદને લાયક, છતાં પણ એ લોકો અહીંયા રોકાયા છે. શા માટે દુઃખ સહન કરવાના? કોડમાં કેમ ઉતારો? બધા જ સતત પ્રશ્ન એમ પૂછે છે ને કે આપણે ભગવાનનું ભજન કરીએ, સન્માર્ગે ચાલીએ, છતાં આપણને દુઃખ કેમ પડે છે? ઘણા લોકો ભજન ભક્તિ કરે ને તોય મનમાં આવું થયા જ કરે કે આપણે હારું માળા કરીએ, પૂજા કરીએ, સારા કામ કરીએ, કોઈને દુઃખી ન કરીએ, તોય ભગવાન આપણને દુઃખ કેમ આપે છે? હમણાં એક ભાઈ રાજકોટ મંદિરે મને મળવા આવ્યા. મને કે સ્વામી, ભગવાન બહુ નિષ્ઠુર છે. કીધું કેમ ભગવાન નિષ્ઠુર છે? મને કે ભગવાનમાં દયાનો છાંટો જ નથી. કીધું કેમ આવું બોલો છો? મને કે ભગવાનમાં દયા હોય તો મારા બાપુજીને બીમાર શું કરવા કર્યા? મારા બાપુજીને એક્સિડન્ટ શું કરવા થયો? એટલે મેં ભગવાનમાં દયા છે. મને કે મારા બાપુજીએ કશું જ ખોટું નથી કર્યું, છતાં મારા બાપુજીને આવી તકલીફ ભગવાને આપી, એ પરથી હું સાબિત કરું છું કે ભગવાનમાં દયા નથી. પ્રોફેસર હતો એટલે સાબિત કરવાની જ વાત આવે. એ હું સાબિત કરું છું કે ભગવાનમાં દયા નથી. એટલે મેં એને પ્રશ્ન કર્યો કે સાહેબ તમે પ્રોફેસર છો? હા કે પ્રોફેસર. મેં કીધું તમારા ક્લાસમાં કેટલા વિદ્યાર્થી? મને કે 60 વિદ્યાર્થી. મેં કીધું બધાને એક સરખા માર્ક્સ આવે? મને કે ના ના, એક સરખા ના આવે. બધું પેપર તમે ચેક કરો. હા કે હું જ ચેક કરું. બધું કેટલા આપો? એ કે કોઈકને 60 આવે, કોઈકને 70 આવે, કોઈકને 80% આવે. બધું કોઈને 35 આવે. હા કે 35 વાળા હોય. બધું કોઈ નપાસ કરો. હા કે અમારા ક્લાસમાં 60 માંથી તો 25-30 જણા તો 80-80 વાળા હોય, દાંડિયા ડૂલ થાય. મેં નપાસ થાય તો એ લોકો આમ નપાસ થવાના સમાચાર સાંભળે દુઃખી થાય. હા કે સ્વામી, નપાસનું રિઝલ્ટ વાંચે ને તો છોકરાઓને મોતિયા મરી જાય, દુઃખી થઈ જાય, મેકઅપ બેકઅપ બધો જતો રહે, ઓગળી જાય, 6 પેક બોડી ઢીલી થઈ જાય રિઝલ્ટ જોવે ને ત્યાં.
મેં કીધું નપાસ થવાના સમાચાર વાંચે, રિઝલ્ટ જોઈએ, છોકરો એટલો દુઃખી થાય કે મહી પપ્પાય દુઃખી થાય. મને કે સ્વામીજી ભણવા મૂક્યા હોય, રાજકોટ જેવા શહેરમાં સારી કોલેજમાં લાખોનો ખર્ચો કરીને મૂક્યા હોય, તો નપાસનું રિઝલ્ટ વાંચે છોકરો દુઃખી થાય, એના મા બાપ દુઃખી થાય, એટલે બધા દુઃખી થાય. મેં કીધું સાહેબ તમારામાં દયાનો બિલકુલ છાંટો નથી. મને કે કેમ આવું કહો છો? મેં કીધું તમે સાવ નિષ્ઠુર છો, તમારા દયાનો છાંટોય નથી. મને કે કેમ આવું કહો છો? મેં તમને ખબર છે કે નપાસ કરવાથી વિદ્યાર્થી દુઃખી થાય, એના મા બાપ દુઃખી થાય, તો શું કરવા દુઃખી કરી દો, બિચારાને પાસ કરી દો ને. મને કે એમ થોડા પાસ કરાય, તો જેણે લખ્યું હોય એટલા માર્ક્સ અપાય. બધું ભગવાન થોડા એમ બધાને સુખી કરી દે, જેવું કર્યું હોય એવું આપે ને, તરત થોડા બધાને કઈ પાસ કરી દે. ભગવાન દયાળુ જ છે. જેમ પ્રોફેસર બધાને એક સરખા ટકા નથી આપતા, એમ ભગવાન બધાને એક સરખું દરેક સંજોગોમાં નથી આપતા. જૈસી કરની વૈસી ભરની, જો બોએગા વહી પાએગા. જે આપણે કર્યું છે આપણને ફળ મળે છે. તો ક્યારેક ભગવાન કસોટી કરવા કરે. ભાગવતમાં લખ્યું છે, યસ્યહમ અનુગૃહણામિ હરિષ્ય તદ્ધનમ શનિ. જેના પર મારી કૃપા થાય છે એનું ધન હરી લઉં છું. પહેલી જ કૃપા. આપણે ભગવાનની કૃપા કોને ગણીએ? એક ભાઈ મને મળ્યા રાજકોટમાં, મને કે મારા પર મહાદેવજીની બહુ કૃપા. મેં કીધું શું કૃપા? એ કે મારા સરકારી ઓફિસમાં નોકરી છે અને નોકરીનો સમય સવારે 11 થી સાંજે 6 સુધીનો જ, પણ સ્વામીજી છેલ્લા 22 વર્ષથી 1 વાગે જઉં છું ને 2 વાગે પાછો આવતો રહું છું, આજ સુધી પકડાયો નથી. કેટલી કૃપા કહેવાય કે મહાદેવજીની બહુ જ કૃપા. અને કૃપા કહેવાય ભગવાનની. તમે નોકરી એ ટાઈમે ન જાઓ, ઘણા રોંગ સાઈડ પર ગાડી ચલાવે અને બચી જાય ને પૈસું કે મારા પર તો ભગવાનના 4 હાથ છે, આપણને કાંઈ ન થાય. અલા ભગવાનને તારી પાછળ પાછળ ફરવું પડે છે, તું રોંગ સાઈડ ચલાવે છે એટલે. અને કૃપા ન કહેવાય. આપણે નિયમમાં વર્તીએ, કંઈક સેવા કરીએ, એ કૃપા છે. આ માણસો કૃપા સમજી શકતા નથી. તો ભગવાન જ્યારે રાજી થાય ત્યારે દુઃખ આપે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ બોમ્બેમાં હતા, એક શેઠ આવ્યા અને કે સ્વામીજી રાજી થાવ, તમારી કૃપા આપો, પ્રસન્ન થાવ. યોગી બાપા કે રાજીપો જોઈએ જ? હા કે સ્વામી રાજીપો. એ કે અમે રાજી થઈશું, ધંધો બંધ થઈ જશે, પછી ઘરવાળા ગુજરી જશે, દીકરી ભાગી જશે. એ કે સ્વામી તમારી કૃપા તમારી પાસે રાખો, આવી કૃપા નથી જોઈતી. આપણને મોટે ભાગે લાભ થાય એવી જ કૃપા જોઈએ જ. 2 પ્રકારના પ્રસાદ આવે, એક મીઠો પ્રસાદ ને એક કડવો પ્રસાદ. જેમ ભગવાનના મંદિરમાં થાળ ધર્યો હોય અને થાળમાં કાજુ કતરી હોય ને મેથી પાક હોય, અથવા એક પેલું દ્રાક્ષનું શરબત હોય અને એક લીમડાનો રસ હોય. બાળમંડળ તમને પ્રશ્ન, આ બધા બેઠા છે ને કેટલાક બાળકો, ભગવાનની પ્રસાદી હોય, એક દ્રાક્ષનું શરબત અને બીજો લીમડાનો રસ, બંને ભગવાને પીધેલો હોય અને તમને કહેવામાં આવે કોઈ પણ એક લેવાનો છે, કયો લો? કયો લેવાય? દ્રાક્ષ જ લેવાય ને? તો લીમડો ભગવાને પીધેલો જ છે, ના કે બીજા ભક્ત ભલે પીતા એ લીમડા વાળા. આપણને ભગવાનની પ્રસાદી જ છે, પણ જે આપણને સાનુકૂળ હોય ને એવી પ્રસાદ લેવી ગમે છે, લીમડાનો પ્રસાદ નથી ગમતો. જેમ ભગવાન આપણને સુખ આપે અને એ સહજતાથી હસતા હસતા સ્વીકાર કરી લઈએ છીએ, એમ દુઃખરૂપી લીમડાનો પ્રસાદ આવે એનો પણ સ્વીકાર કરી લેતા શીખવું, એ પાંડવો આપણને શીખવાડે છે. સુખી હતા, રાજ્યપદને લાયક હતા, છતાં પણ એને દુઃખના દિવસો છે, છતાં એ લોકો દુઃખી નથી થતા. કોર્ટની અંદર ઉતારો કર્યો છે. આ બધું જો સમાચાર મળ્યા, અદ્ભુત ઘટના આવે છે. પાંચાલ દેશના રાજા દ્રુપદ રાજા, એની દીકરી છે દ્રૌપદી. યજ્ઞમાંથી ઉત્પન્ન થયેલી, એનું નામ બીજું હતું યાજ્ઞસેની. યજ્ઞમાંથી ઉત્પન્ન થઈ એટલે યાજ્ઞસેની. અને કૃષ્ણ પણ કહેતા ને દ્રૌપદી કહીને બોલાવતા. દ્રુપદની દીકરી દ્રૌપદી મોટી થઈ, ઉંમરલાયક થયા છે. એના માટે સ્વયંવરનું આયોજન કર્યું છે. દેશ વિદેશમાં બધે કંકોત્રી મોકલી દીધી, છાપાઓમાં ટચુકડી જાહેર ખબર આપી દીધી કે ભાઈ અમારી દ્રૌપદીને પરણાવવાની છે. અને બધે જ લોકો આવવા માંડ્યા છે. કોણ કોણ આવ્યા હતા? દુર્યોધન આવી ગયો તો બોલો દ્રૌપદીને વરવા માટે. દુર્યોધન આવ્યો, કર્ણ આવી ગયો છે, કેટલાય કૌરવ આવી ગયા, અણવર ને દેવર ને જેવર ને બધા જ આવી ગયેલા, જાત જાતના ભેગા થઈને કે આપણે પરણવું છે. અને કેટલાક તો દિવસથી ડ્રેસ બધા તૈયાર કરીને આવી ગયા હતા, મેકઅપ કરીને આવી ગયા હતા. કેટલાક તો વરરાજાના ડ્રેસમાં જ આવ્યા હતા, નક્કી જ કરીને આવ્યા હતા કે આપણે પરણી જ જવાનું છે. પણ શરત કેવી હતી? ભારે શરત કરી હતી દ્રૌપદીના પિતાએ. જાહેરાતમાં એવું રાખ્યું હતું કે મત્સ્યવેદ જે કરે એ દ્રૌપદી સાથે પરણે. માછલી વીંધવાની, પણ કરી તે માછલી, આ પેલા ધોળિયાઓ વીંધતા હોય છે પરદેશમાં, પેલો માછલીનો પકડવાનો હળિયો લઈને જાય અને સવારથી સાંજ સુધી બેઠા હોય ને આમાં ઊંચું કરીને પકડીને લઈ આવે, કે માછલી પકડી ન કહેવાય. આ મત્સ્યવેદ કરવાનો કરી તે કરવાનો જ. ત્રાજવા, 2 ત્રાજવામાં એક પગ મૂકવાના, એમાં ઉભા રહીને સ્થિર થવાનું. માછલી ઉપર ફરતી હશે, પાણીમાં એનું પ્રતિબિંબ જોવાનું નીચે અને ઉપર વીંધવાનું. આ પ્રતિજ્ઞા હતી. બધા તૈયાર થઈને આવી ગયેલા અને એની અંદર પાંડવો પણ પહોંચ્યા.
પાંડવો વિપ્રવેશની અંદર ગયા છે, કોઈ ઓળખી ના શકે એમ, અને બેઠા છે ત્યાં બ્રાહ્મણોના ડિપાર્ટમેન્ટમાં. બ્રાહ્મણો તો આશીર્વાદ આપવા માટે આવેલા, એમાં જઈને ગોઠવાઈ ગયા, કારણ કે આમાં તો ક્ષત્રિયો બધા વરવા માટે આવેલા, એટલે બ્રાહ્મણમાં જઈને બેઠા હતા, કોઈ જોઈ ના શકે, ઓળખી ના શકે એમ. અને બધા એક પછી એક ઊભા થતા હતા. અને આ બાજુ ત્યાં કૃષ્ણ અને બલરામ પણ આવેલા સ્વયંવરની અંદર. અને કૃષ્ણ બધાને જોતા જોતા નજર ફેરવતા ફેરવતા આ બ્રાહ્મણો સામે જોયું, શ્વેત વસ્ત્રમાં શોભતા, અને કૃષ્ણ ઓળખી ગયા. બાજુમાં બલરામ બેઠા, તેને કોણી મારી, અને કૃષ્ણ બલરામને કોણી મારીને કહે છે કે હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ બધા દાંડિયા ડૂલ થઈ જવાના, અને એકઈને દ્રૌપદી મળવાની નથી, કારણ કે અર્જુન આવી ગયો છે. આ ગોઠવાઈ ગયા પાંડવો. બીજા કોઈ ઓળખી ના શક્યા, કૃષ્ણ ઓળખી ગયા. ભગવાન ઓળખી જાય છે ભક્તને સતત, એ જોતા રહે છે. ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં લખ્યું છે કે મોરે તો ભગવાન મુમુક્ષુ ભગવાનને ખોળતા, આજે ભગવાન મુમુક્ષુને ખોળે છે. એમ ભગવાન ઓળખી ગયા છે, ભગવાન જોઈ ગયા છે. બધા પ્રયત્ન કરવા આવ્યા, અને સીધા તો આવીને કેટલાક જમ્પ લગાવવા જાય કે હમણાં ત્રાજવામાં ચડી જઈએ, ગુલાટ ખાઈ જાય. કેટલાકને તો મુગટ પડી ગયા, કેટલાકને ફ્રેક્ચર થઈ ગયું, હાથ નીકળી ગયો, આગુ પાછું થઈ ગયું, વિલું મોઢું કરીને ત્યાં જઈને ગોઠવાઈ જાય. અને ઘણા તેમ બોલવા લાગ્યા, શરત બહુ ભારે રાખી છે, આવી ન રખાય, થોડુંક માપનું રાખવું જોઈએ. આવું કંઈ રખાતું હશે? કેટલાક તો એવું બોલવા માંડ્યા કે દ્રૌપદી કુંવારી જ રહેવાની, એમ તે કંઈ લગ્ન થતા હશે, આવી જ કઈ શરતો હતી હશે, આવી આ બાપ મૂરખ છે, દ્રૌપદી એમને એમ રહેવાની, આવી જ વાતો કરે. અને ખરેખર બારે જ જો આજકાલના બહેનો આવી શરત લગાવી હોત, મને નથી લાગતું તમે કોઈ પૈણી શક્યા હોત. તમારે બધાના બાજુ થઈ જવું પડે. બહુ ભારે શરત, ચા કેમની પૂરી થાય? અને દુષ્ટધીમને બોલ્યો કે મારી બહેન એની સાથે લગ્ન કરશે જે આ શરત પૂરી કરી શકે, કોઈ કરી ન શક્યા. અને અર્જુન ઊભા થયા, કૃષ્ણ દૂર બેઠા, તેને વંદન કર્યા, પ્રણિપાત કર્યા, ધીમેથી પાસે ગયા, એને વંદન કરે, આજુબાજુમાં જેટલા બેઠા તેને વંદન કર્યા. તાકાત છે, પણ તાકાતનો અભિમાન ન કરો, પ્રણામ કરી નમ્રતા સાથે આગળ આવો. પ્રણામ કરીને આગળ પહોંચ્યા, અને પછી બે પલ્લાની અંદર પગ મૂકવાના જ. અર્જુને સાચવીને એક પલ્લામાં એક પગ મૂક્યો, બીજા પલ્લામાં બીજો પગ મૂક્યો, સ્થિર થઈ ગયો. અર્જુન જેવો સ્થિર થયો, બધા ચોંટી ગયા, બધા જોઈ ગયા કે આ તો હારું ન થયું ને, આદે કરી લીધું, પણ કે તોય હજી માટલી જ ન થાય, આનાથી જ ના થાય, હવે આપણાથી ન થયું તો પગ હજી સ્થિર કર્યા છે, આ ના થાય. અને બ્રાહ્મણ ડિપાર્ટમેન્ટથી ઊભો થયો, અને જેવો બ્રાહ્મણમાંથી ઊભો થયો, બ્રાહ્મણો કે વાહ વાહ, દરબાર રહી ગયા, બ્રાહ્મણ લઈ ગયા. બ્રાહ્મણો ખુશ થઈ ગયા. હા, જનોઈ બનીને બીજું કોલર બોલર તો હતા ને, જનોઈ ચડાવવા માંડ્યા, પટ્ટા બટ્ટા થોય નહીં, જનોઈનો પટ્ટો ખેંચવા માંડ્યા. એ કે બ્રાહ્મણ લઈ જશે, બ્રાહ્મણ કામ કરી જશે. બ્રાહ્મણો વાહ વાહ કરવા માંડ્યા. દરબારો નીચું મોઢું કરીને રહી ગયા, કારણ કે બ્રાહ્મણ વેશમાં આવેલા હતા. અર્જુન પહોંચી ગયા ઉપર, અને મત્સ્યવેદ નીચે જોઈ, અને પછી ઉપર મત્સ્યવેદ કરવા લાગ્યા, અને ભગવાનને યાદ કરીને મત્સ્યવેદ કરી નાખ્યો. હાહાકાર થઈ ગયો, જે કાર થઈ ગયો. બ્રાહ્મણો જય બોલવા લાગ્યા. અને પછી દ્રુપદને લાગ્યું કે આ કોઈ હારો બ્રાહ્મણ નથી લાગતો. બ્રાહ્મણની તાકાત છે, એ લાડવામાં માંડ સ્થિર થાય. કોઈ હોય તો માફ કરજો, પણ પલ્લામાં સ્થિર થવું, બે પલ્લામાં પગ મૂકવા, અને માટલી બાટલી વીંધવી, આ કેમની થાય? લાડુ પરથી કીડી માંડ હેઠી ઉતારે, અને માછલીઓને મારે કરે, એ કે એના બસની વાત છે? આ બધા વિચારો લોકો કરવા લાગ્યા. અર્જુન સ્થિર થઈ ગયા, મત્સ્યવેદ કરી નાખ્યો. દ્રૌપદીને વરવાની વરમાળા લઈને ત્યાં બધા આવી જાય છે. અર્જુન બનવાનું છે, મહાભારત આપણને કહે છે, સ્થિરતા જાળવો. એકવાર મેં મહાભારતની ક્યાંક વાત કરીને મેં કીધું આપણે અર્જુન બનવાની જરૂરિયાત છે. મને કે અમે બનીએ, પણ દ્રૌપદી ક્યાં? દ્રૌપદી હોય તો અર્જુન થઈએ. મને કે ત્રાજવા ક્યાં? ત્રાજવા કંઈ ગોઠવતા જ નથી. હવે આપણે એમ અર્જુન નથી થવાનું, આવો કંઈ સ્વયંવર થવાનો નથી. આજકાલની દ્રૌપદીઓ કંઈ આવા સ્વયંવર કરતી નથી, પણ બધાય અર્જુન થવાનું જ. અર્જુન થવું એટલે બેલેન્સ જાળવતા શીખવું, બેલેન્સ જાળવવું. આજકાલ જમાનો શેનો છે? બેલેન્સનો જમાનો છે. બેલેન્સ નથી જાળવી શકતા આપણે. બે પલ્લામાં બેલેન્સ નથી જાળવવાનું. પલ્લા જ છે, પણ લોખંડના કે ચામડાના પલ્લા નહીં. કયા કયા બે પલ્લા? એક પલ્લામાં પત્ની છે ને બીજા પલ્લામાં માતા છે. સાચવવા કોને? એને બેલેન્સ જાળવતા શીખી જાઓ. ઘણા ઘરમાં પ્રશ્ન થાય છે, પત્નીને રાજી રાખવા જાય માતા કુરાજી થઈ જાય, અને માને રાજી રાખવા જાય પત્ની રીસાઈ જાય. પ્રશ્ન આ થાય છે, માતાને રાજી રાખવા જાય પત્ની શું કે આવડા મોટા થયા તોય હજી લોલીપોપ ચૂસે એવા છે, હજી માવડિયા છે. હાવ માવડિયા છે, માનું જ બધું કીધું કરે છે. અને જો પત્નીને રાજી રાખવા થાય તેની મમ્મી શું બોલે? આજકાલ સુધી મારા હતા, 20 વર્ષ સુધી મારો હતો ને આજકાલની આયેલી કિડનેપ કરી ગઈ. નહીં, ઘણા લગ્નના પેલા ફોટામાં ઘરવાળીના હથેળીમાં ફોટા હોય છે પતિના. એ કે મને એમ કે ખાલી ફોટો પડાવશે, આ તો હથેળીમાં જ બંધ કરી દીધો મારા દીકરાને, ખેંચી ગયા. પત્નીને સાચવી કે માતાને સાચવી? ભારે પ્રશ્ન છે. એટલે ઘણા લોકો અમને પ્રશ્ન પૂછે છે એ કે સ્વામી અમારી હાલત સેન્ડવિચ જેવી છે.
મમ્મીને સાચવવી કે બાને સાચવવા, તો એની વચ્ચે બેલેન્સ જાળવતા શીખવું. માતાને પણ સાચવવાના છે, પત્નીને પણ સાચવવાના છે. કેટલાક લોકો કહે છે કે ધંધો કરવો કે ઘરવાળાને સાચવવા. ઘણા કે આખો દાડો સિરામિકમાં રહીએ તો પૈસા સારા કમાવાય છે, પણ ઘરવાળાને ખોટું લાગી જાય છે કે તમે તો લાદીને જ પૈણ્યા લાગો છો, સિરામિકને જ પૈણ્યા લાગે, ત્યાં જ રહો, હવે ઘરે શું કરવા આવો છો? આખો દાડો સિરામિક કરો છો, એ જ વાતો કર્યા કરે છે. અને ઘરે રહીએ તો પૈસા ઓછા કમાવાય છે. બેલેન્સ શું કરવું? ધંધામાં ધ્યાન આપવું કે ઘરવાળામાં ધ્યાન આપવું? બંને કરવું પડશે. ધંધો એ સારો કરો અને ઘરવાળાને ફરવાય લઈ જાઓ, એને સાચવો, દીકરા દીકરીને સાચવો, ઘરમાં ટાઈમ આપો. એ બેલેન્સ ચલાવતા શીખવાનું છે. કેટલાક લોકો શું કહે છે કે સગાવાલાને સાચવવા, ઘર ચલાવવું કે ભગવાન ભજવા. ઘણા કે આપણાથી બધું ના થાય, એક જ થાય, ભગવાન નહીં ભજાય. ભાઈ બેલેન્સ કરતા શીખો. અને દરેક વસ્તુ આપણે કરી શકીએ છીએ, માણસ પાસે એવી તાકાત છે. આમાંથી ઘણા બધા 4 વ્હીલર ચલાવતા હશે. 4 વ્હીલરની અંદર હાથમાં સ્ટેરિંગ રાખવાનું હોય અને પગની અંદર નીચે શું હોય છે? ગણાવો તો. એક્સિલેટર, પછી બ્રેક અને ત્રીજું ક્લચ. પગની અંદર 3 વસ્તુ હોય છે, 3 ઇન્સ્ટ્રુમેન્ટને મેનેજ કરવાના. પગ કેટલા હોય છે? પગ કેટલા હોય? 2. તો વસ્તુઓ કેમ 3 આપી છે? વધારે નથી આપી લાગતી? 2 પગેથી 3 મેનેજ થાય? હા થાય. જો ગાડી ચલાવતા 2 પગેથી ક્યારેક ક્લચ દબાવે, ગેર પાડે, બ્રેક દબાવે, એક્સિલેટર દબાવે, એક તો સ્ટેરિંગ પકડવાનું, ચાલુમાં ગેર પાડવાના, અને એમાં પાછો મોબાઈલ આવે, મોબાઈલની વાત કરવાની. કેટલાક લોકો ચાલુ મોબાઈલે ગાડી ચલાવે, ગેર પકડેલો હોય અને મોબાઈલમાંથી છે ને કોઈક નંબર માગે ને તો નંબર હોતતા હોય, એટલે સ્ટેરિંગ એક હાથમાં ગેર હોય તો પેલી કોણી સ્ટેરિંગ પર આમ ફેરવે. આમ તમે લોકો ગાડીમાં 2 પગથી 3 સ્વિચો બેલેન્સ કરી શકો, સ્ટેરિંગ ફેરવી શકો, તમે લોકો ગિયર પાડી શકો, મોબાઈલમાંથી નંબર કાઢી શકો, તો ઘર ચલાવતા ચલાવતા મંદિર કેમ ના આવી શકો? કેમ બેલેન્સ ના કરી શકાય? ઘણા શું કે સિરામિક કરીએ, ધંધો કરીએ એટલે ભગવાનનું ભજન ના થાય. બેલેન્સ કરતા શીખો. એ કરો ને આ કરો, બધું જ કરવાનું છે. આગે ધંધા પીછે ધંધા, ધંધા મધ્ય ધંધા, ધંધા મધ્ય ધ્યાન લગાવે 100 સાહેબ કા બંદા. ધંધાની વચ્ચે ધ્યાન લગાવો, બેલેન્સ કરતા શીખીએ, બધું જ થઈ શકે. જનક રાજ્ય પણ ચલાવતા હતા અને કથા પણ સાંભળવા જતા હતા. ઘણા કે કથા સાંભળવા નવરા હોય છે, આમ નહીં, જનક રાજ્ય ચલાવતા હતા અને કથા સાંભળતા હતા. અંબરીશ રાજા હતા, રાજ્ય ચલાવતા અને ભગવાનની આત્મનિવેદી ભક્તિ કરતા, વાસણ ઉટકતા, બધી જ સેવા કરતા હતા. તો બેલેન્સ કરતા શીખીએ, પ્રાયોરિટી આપતા શીખીએ. ઘણી વાર ઘણા લોકોને સમય રહેતો ને કે સમય ખૂટે છે, શું કરવું સમજાતું નથી, ભજન કરું, ધંધો કરો, ઘરવાળાને હચવા, દુઃખી જ હોય, એને પ્રાયોરિટી આપતા નથી ફાવતી. એકવાર એક શિક્ષકે બધા વિદ્યાર્થીને ભેગા કર્યા અને પછી એની પાસે 4 વસ્તુ રાખી: મોટા પથરા, નાના કાંકરા, રેતી અને પાણી. અને પછી શિક્ષક કહે છે કે આ બાજુની અંદર મોટું પાત્ર છે, ટબ જેવું, એની અંદર આ ભરવાનું છે. તે કેટલાક છોકરાએ પહેલા એની અંદર છે ને પહેલા પાણી ભરી દીધું, થોડી રેતી નાખી અને પછી કાંકરા નાખવા ગયા, પાણી બહાર આવી ગયું, મોટા કાંકરા અંદર આવ્યા જ નહીં. એ કે સાહેબ આ પાત્ર થોડુંક નાનું લાગે, સમય એવું નથી લાગતું. સાહેબ કે હું કરીને બતાવું તો? એ કે ના થાય, જો કે હું કરીને બતાવું. શિક્ષકે સૌથી પહેલા એ ટબની અંદર મોટા પથરા નાખ્યા. મોટા પથરા નાખ્યા પછી નાના નાના કાંકરા, ઝીણી કાંકરીઓ એ નાખી. એટલે ઝીણી કાંકરીઓ વચ્ચે થોડી થોડી જે જગ્યા હતી એમાં સમાઈ ગઈ. પછી રેતી લીધી અને રેતી ઉપરથી ધીમે ધીમે મુઠ્ઠીમાંથી નાખતા ગયા તો રેતીને કેટલી જગ્યા જોઈએ, એટલે ધીમે ધીમે પેલું ટબ હલાવતા ગયા તો થોડી થોડી જગ્યામાં રેતી નીચે નીચે સરતી ગઈ, બધી સાઈડ થઈ ગઈ. એ કે પણ પાણી, અને પાણી ધીમે રેડ્યું તો પાણી તો રેતીમાં અને કાંકરાની વચ્ચે સેટ થઈ ગયું. એ કે અરું અમારે તો નહોતું સમાયું અને તમારે કેમનું સમાઈ ગયું? શિક્ષકે શીખવાડ્યું કે પ્રાયોરિટી આપતા શીખો, પ્રાયોરિટી આપો. એમ જીવન જીવવું છે તો વર્કને પ્રાયોરિટી આપતા શીખીએ. બધું જ કરવાનું જ, નોકરી કરવાની, ધંધો કરવાનો, બૈરા છોકરા સાચવવાના, સત્સંગ કરવાનું, સમાજ સેવા કરવાની, લોક સેવા કરવાની, પણ ક્યારે કયું કરવું એનું ટાઈમ ટેબલ થોડુંક મનમાં હોવું જોઈએ. બેલેન્સ જાળવતા શીખવાનું છે. એ આના જેવું બેલેન્સ છે, અર્જુન જેવું બેલેન્સ. તો દ્રૌપદી વરે. આપણે કઈ પેલી દ્રૌપદી વળવાની નથી, પણ ઘરમાં શાંતિ રહે, સમાજમાં શાંતિ રહે, એ કર્યા બરાબર છે. દ્રૌપદી સાથે લગ્ન કરી લીધા અર્જુને, પણ અર્જુન તો જો લઈને આવ્યા છે. પાંડવો બધા ત્યાં ગયેલા. પછી આ બાજુ કોઢની અંદર એ લોકોનો ઉતારો, ત્યાં પહોંચ્યા ભાર્ગવ શાળામાં, કુંભારની કોઢમાં. બારણું બંધ હતું, કુંતાજી અંદર હતા અને બહાર ઊભા ઊભા ભીમે બૂમ મારી કે માતા અમે આવી ગયા છીએ. જણાયું નહીં શું લઈને આવ્યા છે. રોજનો એમનો ક્રમ હતો, ભિક્ષા લઈને આવે પછી બૂમ પાડતા માતા અમે આવ્યા છે. અને રોજ કુંતી અંદરથી બોલતા કે જે લાયા હોય વેચીને ખાજો,
કારણ કે ભીમ હતો ને એટલે કહેવું પડતું હતું, કારણ કે આરો બધું ઉઠાઈ જાય. એટલે રોજ કુંતી અંદરથી કે જેટલી તમને ભિક્ષા મળી હોય, બ્રાહ્મણ વેશે ફરતા હતા કે જે લાવે હોય વેચીને ખાજો. હવે આજે ક્યાં રોટલા હતા, આજે દ્રૌપદી હતી, કેમની વેચવી? માતા તો બોલી ગયા. દરવાજો ખોલ્યો તો સ્ત્રી જોઈ કે આ કોને લાયા? કે માતા અમે તો ત્યાં મત્સ્યવેદમાં જઈને આવ્યા અને આ સ્ત્રીને જીતીને આવ્યા છે. કુંતા કે પણ હું તો બોલી છું વેચીને ખાજો, હવે આને કેમ નહીં ખાવી? વેચીને ખાવાની? અરે પછી ઘરમાં બધા ભેગા ત્યાં મીટિંગ કરી, વેચીને ખાવાની કરી તો કરી શકાય. યુધિષ્ઠિર અર્જુનને એમ કહે છે કે ભાઈ વેચીને ખાવાની વાત તો બાજુ પર પછી છે, પણ જીત્યો તું છે, મત્સ્યવેદ તે કર્યો છે, એટલે તું લગ્ન કરી લે. અર્જુન કેમ ના કરાય? આપણે આટલું બધું સાથે રહ્યા છીએ એટલે માતાએ જે આદેશ આપ્યો છે મુજબ જ કરાય, વેચીને જ ખાવાનું. એટલે આપણે વેચીને આનું કંઈક પ્લાનિંગ કરો. અને છેવટે યુધિષ્ઠિરે આદેશ આપ્યો કે બધાની માતાની જો મરજી છે તો હવે દ્રૌપદી 5 પાંડવોની પત્ની થશે. દ્રૌપદીના 5 પતિ, યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ ને સહદેવ. એટલે દ્રૌપદી પાંચાલી કહેવાય છે. 5 પતિઓની પત્ની એ દ્રૌપદી થયા છે. પાંચાલની દીકરી એ પાંચાલી. ઘણી વાર આપણને લાગે કે સ્વામી મહાભારત આવું શીખવાડે છે, એક સ્ત્રી 5 પતિ, આવી પ્રેરણા નથી લેવાની. હા, પણ મહાભારતની આ ઘટના પાછળ તો ઇતિહાસ છે. દ્રૌપદી આગલા જન્મની અંદર ભગવાનને પ્રાર્થના કરી હતી કે મને સારો વર મળે. નહીં, ઘણા વર કરતા, પેલા વ્રત કરતા હોય, જયા પાર્વતી જાત જાતના વ્રત કરે, સુવર મળે એના માટે, સોરી એટલે સારો વર મળે એના માટે. સુકન્યા કે એમ, સુવર કે એમ, એટલે સારા વર માટે ઘણા પ્રાર્થના કરતા હોય. અને એમાં દ્રૌપદી પ્રાર્થના કરી કે ભાઈ મને સારો વર મળે, સારો વર મળે. એમાં 5 વાર બોલી ગયા, એટલે ભગવાને સાંભળીને 5 આપી દીધા. એટલે એકનું એક 5 વાર માગ ન કરવું. એટલે દ્રૌપદી આવો એક ઇતિહાસ આવે છે, આવી એક ઘટના. અને એને 5 પતિ પ્રાપ્ત થયા અને પહોંચ્યા પછી કોઢની અંદર ઉતારો કર્યો છે. હવે આ લોકોની વાતો, પાંડવ પરિવાર કેવો છે. માતા એકવાર બોલ્યા વેચીને ખાજો, અને બધા એ જ શબ્દને વળગી રહ્યા છે. અહીંયા ઘણા બધા મા બાપ બેઠા છે. મા બાપને 2 દીકરા હોય તો રાજી ક્યારે થાવ? જો દીકરા સંપીને રહે ને વેચીને ખાય ને તો મા બાપ રાજી થાય છે. આજે કેટલાક મા બાપ દુઃખી થાય છે. એનું કારણ શું છે? કે દીકરા અંદર ઝઘડે છે. એ મા બાપને મોટું દુઃખ છે. તો કુંતીના જીવનમાંથી, પાંડવ પરિવારમાંથી આપણે પ્રેરણા લેવાની છે. ખાલી દ્રૌપદી વેચવાની વાત નથી, ખાવાનું વેચવાની વાત નથી, સંપત્તિ વેચવાની વાત નથી. જે કંઈ મળે એ વેચીને ખાવું, કોઈનું પચાઈ ન પાડવું. આજે પચાઈ પાડવાની ભાવના બહુ વધતી જાય છે. પચાઈ પાડે, સગા ભાઈની અંદર પચાઈ પાડે છે. કંપનીની અંદર ભાગીદાર સાથે થયા હોય અને પછી પૈસા લેવાના આવે ને લેખિત કરવાનું આવે, તાર ઘણા શું કે તમારે શું ચિંતા કરે છે, આપણે જીગર જાન છીએ, તાર જેટલા ઉપાડો એટલા ઉપાડજે ને હિસાબની ચિંતા ના કર. એટલે પેલાને એમ લાગે કે આ તો આપણો બહુ પાકો છે, કશો હિસાબ જોવા માગે નહીં. અને થોડા દાડા પછી, થોડાક વર્ષ પછી તો બધું જાવકમાં જ બતાવે. એ કે 3 વર્ષ સુધી ફેક્ટરી ચલાવી, કશું વધ્યું નથી, ખર્ચામાં જ નીકળી ગયું. પચાઈ પાડવાની વૃત્તિ સતત ચાલ્યા કરે છે. સરખે ભાગે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય અને છેલ્લે ફરી જતા હોય છે. ભગવાન સ્વામિનારાયણના વખતની અંદર નરસિંહ દવે કરીને એક ભક્ત હતા, બહુ આદર્શ ભક્ત. એના ભાઈ મૃત્યુ પામી ગયા, એના ભાભી જીવતા હતા. એટલે આ ભાઈએ શું કર્યું, પેલી સ્ત્રીને ખબર ના પડે એમ ભાઈની જેટલી મિલકત હતી બધાઈ પચાઈ પાડી. આજે ભાઈનું પચાઈ પાડે છે, ભાઈ બહેનનું પચાઈ પાડે છે. પેલા બહેને ભગવાન સ્વામિનારાયણને વિનંતી કરી કે મહારાજ મારા પતિ તો ગુજરી ગયા પણ મારો ભાગ પેલા જેઠ નથી આપતા. ભગવાન કે તારા ભાગનું તન મળવું જ જોઈએ ને. એ કે નથી માનતા કોઈ રીતે. ભગવાન કે હવે તારો ભાગ મળે તો ઠાકોરજીની થોડી સેવા કરે તો આપશે. હા કે હું સેવા કરી દઈશ તો આપતા હોય તો. એટલે ભગવાન સ્વામિનારાયણ નરસિંહ દવેને બોલાયા. એ કે આપણા ગામમાં બ્રાહ્મણોની 84 કરવી છે. હા કે મહારાજ બ્રાહ્મણોને જમાડો. ગામોગામથી બ્રાહ્મણો ભેગા કર્યા, હજારોની સંખ્યામાં બ્રાહ્મણો બધાને જમાડ્યા, સીધું સામાન લાવ્યા. નરસિંહ દવેને કરિયાણાની દુકાન હતી, એના ત્યાંથી સીધું લાવે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 7 દિવસ સુધી 84માં બધા જ બ્રાહ્મણોને ભરપેટ જમાડ્યા. જેવો સમયો પૂરો થયો એટલે નરસિંહ દવે બિલ લઈને આવ્યા. ભગવાનને કે મહારાજ જેટલા જમ્યા એનું સીધું સામાન લાય, એનું બિલ છે. તે ભગવાન સ્વામિનારાયણ કે સભાજનો બધા કે બોલો મહારાજ. ભગવાન સ્વામિનારાયણ કે બોલો નરસિંહ દવેની જય. નરસિંહ દવે કે મારી થોડી જય હોય મહારાજ, આપની જય હોય. ના કે તો જેના તરફથી રસોઈ હોય એની જ જય હોય ને. ભલા પણ મેં ક્યાં રસોઈ આપી છે, મારા સીધાના પૈસા લાવો. ના કે આ તો તમારા તરફથી જ છે. ના મારે એવી રસોઈ નથી આપી. એ કે તમારે ના આપવી હોય તમારા ભાભી તરફથી છે, એમની જય બોલાઈએ. એ કે એની શેની રસોઈ? એ કે એમને કહેતા ગયા તક મારા ભાગનું જેટલું છે એને પચાઈ પાડ્યું છે તો એ તમે રાખી લો, સંતોને ભક્તોને જમાડી દેજો.
ભગવાને જમાડ્યા, એમાં પેલા ભાઈને અવગુણ આવી ગયો. એ જીવ્યા ત્યાં સુધી ભગવાન સાથે બોલ્યા નહીં અને પોતાના દીકરાને શિખામણ શું આપતા ગયા કે યાદ રાખજે, સ્વામિનારાયણ ઠગી લેશે, સ્વામિનારાયણ આપણી મિલકત લઈ લેશે, એનો વિશ્વાસ ન કરવો. હવે તે હારા ભાભીનો બધો પડાઈ લીધો, શરૂઆત તે કરી હતી. ઘણા લોકો પોતે શરૂઆત કરે અને પછી ભગવાન આપણને છોડાવે છે ત્યારે ભગવાનનો અવગુણ આવે છે. પણ એ નહીં, ક્યારેય કોઈનું પચાવી ન પાડવું, ક્યારેય પચશે જ નહીં, ક્યારેય આપણને ટકશે નહીં. એક રૂપિયો પણ કોઈનો એક્સ્ટ્રા લેવાનો વિચાર ન કરવો. જે વસ્તુ આપણી નથી એને ક્યારેય લઈ ના શકાય. ભગવાને આદેશ આપ્યો, ભગવાન સ્વામિનારાયણ લખીને ગયા છે, પડી વસ્તુ કોઈની હાથે નવ જાલે રાજ. અત્યારે સમાજ કેવો છે, પડી વસ્તુ કોઈની દીઠી નવ મેલે રાજ. પડાઈ જ લેવાની વૃત્તિ, મારી ખાવાની વૃત્તિ સતત આ ચાલતી જાય છે. અહીંયા કુંતી કહેતા ગયા છે, વેચીને ખાજો, સંપીને ખાજો, જે કંઈ થોડું ઘણું મળે એ સંપીને ખાવાની ભાવના. આ રીતે પાંડવ પ્રેમથી રહે છે. દ્રુપદે પાછા બોલાવ્યા અને ભવ્યતાથી બધા લગ્ન કરી અને પાછા મોકલ્યા. હવે પાંડવો ધૃતરાષ્ટ્રના રાજ્યની અંદર ત્યાં ગયા, ધૃતરાષ્ટ્ર સાથે રહેવા લાગ્યા. પણ કૌરવોને આ ગમતું નથી, ફરીથી પાછા એ લોકોને બહાર કાઢવા છે. એટલે એક જુદું નગર આપ્યું કે જેમ અમારું કૌરવોનું અહીં હસ્તિનાપુર છે એમ પાંડવોનું ઇન્દ્રપ્રસ્થ ત્યાં બનશે, ત્યાં તમારે રહેવાનું છે. અને ત્યાં એક અલૌકિક ઘટના બને છે. અલૌકિક ન કહી શકાય પણ ભારત વર્ષના ઇતિહાસની અંદર કલંકિત ઘટના કહી શકાય. દ્રૌપદી સાથે પ્રેમથી રહેતા હતા પણ પાંડવોના જીવનની અંદર દુઃખદ ઘટના બની, એ દ્રૌપદીના વસ્ત્રાહરણની. એક સ્ત્રી રાજરાણી, 5 પાંડવોની પત્ની, એનું વસ્ત્રાહરણ થયું. શા કારણથી વસ્ત્રાહરણ થયું? જે પાંડવો કૃષ્ણ ભગવાનના આશીર્વાદથી જીવતા હતા એને 12-14 વર્ષ સુધી જંગલમાં કેમ રહેવું પડ્યું? પાંડવોના જીવનમાં આવું દુઃખ કેમ આવ્યું? ભગવાનના ભક્ત હતા, રાજા થવાને લાયક હતા, અને દ્રૌપદી તો આદર્શ નારી હતા, દ્રૌપદી સતી કહેવાય છે, છતાં એના જીવનમાં આવી તકલીફ કેમ પડી એનું વ્યાસજી અદ્ભુત વર્ણન કરે છે. દ્રૌપદીના વસ્ત્રારણની ઘટના ભારત વર્ષના ઇતિહાસની અંદર વર્ષોથી આપણે દ્રૌપદીની વસ્ત્રારણની વાતો સાંભળીએ છીએ. અને દ્રૌપદીએ પ્રાર્થના કરી અને એની વચ્ચે કૃષ્ણ પ્રગટ થયા અને દ્રૌપદીને જે લાજ રાખી એની વાતોને આવતીકાલે ચતુર્થ દિવસે પારણની અંદર આપણે સાંભળીશું. પણ ફરીથી આપને વિનંતી કરું કે ગિરનાર જેવા માણસોને પણ વાતો કરીને આવજો. ગુરુ દક્ષિણા આ છે, એક વક્તાને દક્ષિણા છે, તો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહીએ છીએ. દૂર સુદૂરથી આપ સૌ પધારો છો. વિશેષ કથાનો લાભ આવતીકાલના પારાયણ પર્વની અંદર પાંડવોના જીવનની અંદર બનેલી દ્રૌપદી વસ્ત્રાહરણની ઘટનાને આવતીકાલે વિશેષ રસપૂર્વક આપણે સૌ કોઈ માણીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.